હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું એમ જીપીએસસીમાં. જો બેઝિકલી જો આપણે જીપીએસસીની વાત કરીએ તો એમાં પ્રિલિમમાં ટોટલ કેટલા સબ્જેક્ટ આવે છે? 8. કેટલા? 8. પેપર 1 માં 4 સબ્જેક્ટ અને પેપર 2 માં 4 સબ્જેક્ટ અને એક સબ્જેક્ટનો વેટેજ કેટલા માર્ક્સનો હોય છે? 50 માર્ક્સનો. કેટલા માર્ક્સનો? 50. આ 50 માર્ક્સમાંથી જો તમને સૌથી વધારે માર્ક્સ અપાઈ શકે એવું કોઈ વિષય હોય તો એ વિષય કયો? તો એ વિષય છે જ્યોગ્રાફી. રાઈટ, બહુ ફિક્સ ક્વેશ્ચન હોય છે અને આરામથી આ 50માંથી શું કરી શકો છો? 40 to 45 તો બહુ આરામથી કરી શકો છો. રાઈટ, અને જનરલી ગર્લ્સનું કટ ઓફ આપ જોશો ને તો કેટલું આવે છે? 100ની નજીક આવે છે, બરાબર. 100 થી 105ની વચ્ચે આવતું હોય છે. તો એમાંથી જો 45 ક્વેશ્ચન તમારા જ્યોગ્રાફીના હોય તો આપ એટલું તો કહી શકો છો કે એટલી શું ધરે છે? 40 to 45% જેટલો તમારો કટ ઓફ ખાલી જ્યોગ્રાફી જ કવર કરી આપે છે. તો એ જ્યોગ્રાફીમાં જ આપણે એક ટોપિક, જે તમારો પહેલો ટોપિક છે, રાઈટ, ત્યાંથી શરૂ કરીએ. એનું નામ છે સૂર્યની સાપેક્ષ પૃથ્વીની સ્થિતિ. જો જ્યારે આપણે વાત કરીએ સૂર્યની સાપેક્ષ પૃથ્વીની સ્થિતિ, તો બેઝિકલી આપને ખબર છે કે ભાઈ સૂર્યની સાપેક્ષ પૃથ્વીની સ્થિતિમાં શું થશે? તો એક તો સૂર્ય છે કે નહીં? સૂર્ય શું રહેશે? આપણા કેન્દ્રમાં રહેશે અને એની ફરતે શું આવશે? એની ફરતે પૃથ્વીની કક્ષા આવશે. હવે એની ફરતે જે પૃથ્વીની કક્ષા આવે છે તો આ કક્ષામાં પૃથ્વીની બે રીતની ભ્રમણ હોય છે. કેટલા રીતનું ભ્રમણ હોય છે? બે રીતનું. એક તો કયો ભ્રમણ હોય છે? એક તો પૃથ્વી પોતાના ધરી ઉપર જ ફરે છે. પોતાના ધરી ઉપર જે પૃથ્વી ફરે છે એને શું કહેવાય છે? એને શું કહેવાય છે? એને કહેવાય છે ધરી ભ્રમણ. શું કહેવાય છે? ધરી ભ્રમણ. ઇંગ્લિશમાં એને શું કહેવાય છે? ઇંગ્લિશમાં એને કહેવાય છે રોટેશન. શું કહેવાય છે? રોટેશન. અને એક સૂર્યની ચારે બાજુ પૃથ્વી શું કરી રહી છે? પોતાની કક્ષામાં ફરી રહી છે કે નહીં? એને શું કહેવાય છે? પૃથ્વીનો, એને કહેવાય છે પૃથ્વીનો પરિભ્રમણ કે પરિક્રમણ. રાઈટ, જેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? રિવોલ્યુશન. શું કહીએ છીએ? રિવોલ્યુશન. રાઈટ. હવે આપને આટલું તો ખબર જ છે કે ભાઈ પૃથ્વી શું કરે છે? પોતાની ધરી ઉપર 24 કલાકમાં એક ચક્કર પૂરો કરે છે અને સૂર્યની આજુબાજુ કેટલા દિવસમાં એક ચક્કર પૂરો કરે છે? 365 દિવસમાં. હે ને, 365.25 હોય છે. એના કારણે દર 4 વર્ષમાં આપણે શું કરીએ છીએ? 0.25 પ્લસ કરતા કરતા એક દિવસ 4 વર્ષમાં વધારે દઈએ છીએ, લીપ વર્ષ લઈ લઈએ છીએ. રાઈટ. તો આ પરિક્રમણ અને પરિભ્રમણ, આના કારણે જે અસરો સર્જાય છે ને એ અસરો આપનો ટોપિક બને છે સૂર્યની સાપેક્ષ પૃથ્વીની સ્થિતિમાં. લાઈક ભાઈ સૂર્યની સાપેક્ષ પૃથ્વીની સ્થિતિમાં જો આપણે કહીએ કે ભાઈ આપ આટલું તો જાણો જ છો કે ભાઈ દિવસ રાત શેના કારણે થાય છે? પૃથ્વીના ધરીભ્રમણના કારણે કે પૃથ્વીના પરિભ્રમણના કારણે? તો જો પૃથ્વીની ગતિની જો આપણે વાત કરીએ તો એક તો મેં તમને કીધું કે ધરીભ્રમણ, જે શું કરી રહી છે? પૃથ્વી પોતાની ધરી ઉપર ફરી રહી છે. અને એક છે આપણો જીવનમાં પરિક્રમણ કે પરિભ્રમણ, જેને આપણે શું કહીએ છીએ? રિવોલ્યુશન કહીએ છીએ. રાઈટ. હવે જો એક તો એક્ઝામમાં ક્વેશ્ચન કેવું બની શકે છે કે ભાઈ નીચેમાંથી કઈ અસર ધરીભ્રમણના કારણે સર્જાય છે, નીચેમાંથી કઈ અસર પરિભ્રમણના કારણે સર્જાય છે? હે ને, લાઈકવાઇઝ આપ આટલું તો જાણો છો કે ભાઈ જો આપને પૂછે દિવસ રાત શેના કારણે થાય છે, તો દિવસ રાત શેના કારણે થાય છે? ધરીભ્રમણના કારણે થાય છે કે નહીં? પૃથ્વી છે, પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, તો લાઈકવાઇઝ સમજો કે આ જીવનમાં શું છે? સૂર્ય છે અને આ પૃથ્વી છે. તો આ સાઈડ સૂર્યની કિરણો પડી રહી છે તો આને શું કહેવાય છે? આ સાઈડ દિવસ છે અને આ સાઈડ શું છે જીવનમાં? રાત. અને જે લાઈનથી દિવસ અને રાત છૂટા પડે છે લાઈનને શું કહેવાય છે? જે લાઈનથી દિવસ અને રાત છૂટા પડે છે લાઈનને શું કહેવાય છે? એને કહેવાય છે લાઇન ઓફ ઇલ્યુમિનેશન. શું કહેવાય છે? લાઇન ઓફ ઇલ્યુમિનેશન. રાઈટ. તો આ લાઇન ઓફ ઇલ્યુમિનેશનની આ સાઈડ દિવસ છે, આ સાઈડ રાત છે, પણ હંમેશા અહીંયા દિવસ નહીં રહે, અહીંયા રાત નહીં રહે. કેમ? કેમ કે પૃથ્વી પોતાના ધરી ઉપર ફરશે કે નહીં? તો આ પાછળનો ભાગ આગળ આવી જશે અને આગળનો ભાગ શું થઈ જશે? પાછળ થઈ જશે. તો જ્યાં દિવસ હતું ત્યાં રાત થઈ જશે, જ્યાં રાત હતું ત્યાં શું થઈ જશે? દિવસ. તો આ દિવસ રાત શેના કારણે થયા? ધરીભ્રમણના કારણે. પૃથ્વી જે પોતાના ધરી ઉપર શું થઈ રહી છે? ફરી રહી છે, એના કારણે થયા. પણ આપ જાણો છો, રાઈટ, લાઈકવાઇઝ પૃથ્વી શું કરે છે? 24 કલાકમાં પોતાના ધરી ઉપર એક ચક્કર પૂરો કરે છે કે નહીં? તો 24 કલાકમાં એક ચક્કર પૂરો કરે તો દિવસનો સમયગાળો કેટલો હોવો જોઈએ? 12 કલાક. અને રાતનો સમયગાળો બી કેટલો હોવો જોઈએ? 12 કલાક. તો શું દરેક દિવસ અને દરેક રાત 12 કલાકનું હોય છે? એવું હોતું નથી. હે ને, ઉનાળાના દિવસો શું હોય છે? થોડા લાંબા અને રાત શું હોય છે? ટૂંકી. અને શિયાળામાં શું હોય છે? દિવસ ટૂંકો અને રાત લાંબી.
તો આપને પૂછે ને દિવસ રાત શેના કારણે થાય છે, તો ધરી ભ્રમણના કારણે. પણ જો આપને પૂછે કે આ જે દિવસ રાત છે એની લંબાઈમાં જે ફેરફાર થાય છે, એ લંબાઈમાં ફેરફાર શેના કારણે થાય છે? ધરી ભ્રમણના કારણે, પરિભ્રમણના કારણે, કે બંને ગતિઓના કારણે, કે આમાંથી એક પણ નહીં, કોઈ બીજો જ રીઝન છે? બોલો બેન. પરિભ્રમણના કારણે. કેમ આવું જીવનમાં? વાંધો નહીં, કેમ આવું એ તમને કોણ બતાવશે? આપણે બતાવીશું, રાઈટ. તો જે પરિભ્રમણ છે ને એના કારણે શું થાય છે? દિવસ રાતની લંબાઈમાં ફેરફાર થાય છે, રાઈટ. આ ખાસ યાદ રાખજો. દિવસ રાત શેના કારણે થાય છે? તો ધરીભ્રમણના કારણે. અને દિવસ રાતની લંબાઈમાં પરિવર્તન જે થાય છે, રાઈટ, એ શેના કારણે થાય છે? તો એ થાય છે પરિભ્રમણના કારણે, રાઈટ. બીજા અસરોની જો વાત કરીએ આપણે, હા, તો હમણાં બતાવવાનું છે કે દિવસ રાતમાં લંબાઈમાં પરિવર્તન શું થાય છે. પણ મેઇનલી આજે જે ટોપિક આપણો તમારો એ ક્લિયર કરાવવાનો છે, એ ક્લિયર કરવાનો છે ભરતી અને ઓટ. આપને લાઈક કોઈ ક્વેશ્ચન પૂછે કે ભાઈ ભરતી છે, રાઈટ, એ પૃથ્વીની કઈ ગતિના કારણે આવે છે? ધરીભ્રમણના કારણે કે પરિભ્રમણના કારણે? કે બીજો કોઈ કારણ છે? આમાંથી એક પણ નહીં. રાઈટ. તો ભરતી અને ઓટ શેના કારણે આવે છે? ધરીભ્રમણના કારણે આવે છે. શેના કારણે આવે છે? ધરીભ્રમણના કારણે. હવે આ જે ભરતી અને ઓટ છે ને, જે ધરીભ્રમણના કારણે આવી રહ્યા છે, એ ભરતી અને ઓટને જ આપણે શીખવાનો છે. 99% ક્વેશ્ચન જો પૃથ્વીની સાપેક્ષ સૂર્યની સાપેક્ષ પૃથ્વીની સ્થિતિ આ ક્વેશ્ચન આવે છે ને, તેમાંથી ભરતી અને ઓટના ક્વેશ્ચન સાથે સાથે પવનોના ક્વેશ્ચન આવતા હોય છે. તો પવનો આપણે પછી લઈશું, પહેલા આપણે ભરતી અને ઓટ લઈ લઈએ. તો સૌથી પહેલા જો આપણે ભરતી અને ઓટની વાત કરીએ, દરિયા કિનારે જાઓ તમે તો ભરતી કોને કહેવાય? ભરતી કોને કહેવાય? દરિયામાં પાણી વધી જાય, દરિયાના કિનારે શું હોય? જળ સપાટીનો કે જળ સ્તરનો ઊંચો આવે એને શું કહેવાય છે? ભરતી કહેવાય છે. અને જળ સ્તરનું નીચે તરવું એને શું કહેવાય છે? એને ઓટ કહેવાય છે, રાઈટ. હવે આ જ્યારે તમે દરિયા કિનારે જાઓ અને શું જોવો છો? તમે જોશો કે ભાઈ દરિયાનો સ્તર ઉપર ચડી રહ્યો છે, ભરતી આવી રહી છે. તો એ ભરતી કેમ આવતું હોય છે? ભરતી આવવાનું રીઝન શું હોય છે? અને ક્યાં ભરતી આવતી હોય છે? તો જો બેઝિકલી ઘણા બધા લોકો આવું કહે છે, ઘણા બધા લોકો શું મીન્સ ઘણી બધી બુક્સ જે એકદમ એરરલેસ નથી, થોડી એરર છે, એ લોકો આવી ટર્મિનોલોજી યુઝ કરે છે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે શું આવે છે? ભરતી આવે છે. શેના કારણે આવે છે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ. બટ એકચ્યુઅલમાં આન્સર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ના હોવું જોઈએ. અરે સોરી, પૃથ્વીની ચંદ્રમાના ગુરુત્વાકર્ષણ બળના કારણે શું આવે છે? ભરતી આવે છે. શેના કારણે? ચંદ્રમાના ગુરુત્વાકર્ષણ બળના કારણે. પણ એકચ્યુઅલમાં આન્સર ચંદ્રમાનો ગુરુત્વાકર્ષણ બળ ના હોવું જોઈએ, પૃથ્વી ઉપર લાગતું ચંદ્રમાનો વધારે ગુરુત્વાકર્ષણ બળ. જો બેઝિકલી જો આપણે વાત કરીએ કે સમજો આ પૃથ્વી છે, હવે પૃથ્વીનો આપણે ખબર છે કે ભાઈ પૃથ્વી ઉપર કેટલા ટકા પાણી છે? પૃથ્વી ઉપર કેટલા ટકા પાણી છે? દરિયાનો ભાગ કેટલા ટકા છે? 3/4 છે કે નહીં? 75% શું છે? દરિયો છે. ખાલી 25% શું છે? લેન્ડ ભાગ છે કે નહીં? તો આપ આ રીતે સમજી શકો છો કે પૃથ્વી એક વિશાળ ગોળો છે અને એમાં જીવનમાં શું ભરેલો છે? પાણી, 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 પાણી જ ભરેલો છે. એટલે કારણે આપણે શેનાથી ભરી રહ્યા છે? બ્લુ કલરથી ભરી રહ્યા છે કે નહીં? પાણી કેવા કલરનો હોય છે? બ્લુ કલરનો હોય છે. આ પાણી મૂકેલો છે બેન, કેવા કલરનો છે? વ્હાઇટ કલરનો હોય છે. પાણી કલરલેસ હોય છે. બ્લુ કેમ દેખાય છે? આકાશના કારણે, રાઈટ. આકાશના કારણનો શું છે? રિફ્લેક્શન છે એમાં, રાઈટ. વાંધો નહીં, આપણે બતાવીશું કોઈ દિવસે તમને પાણીનો કલર કેવો હોય છે, બરાબર છે ને. તો આ જીવનમાં બ્લુ કલર એટલા માટે કેમ કે અત્યારે દિવસ છે એવું સમજો, એના કારણે પાણી આપણે કેવું દેખાઈ રહ્યું છે? બ્લુ. હવે કેવું હોય કે એક વસ્તુ આપ જાણતા હશો, અક્ષાંશ અને રેખાંશ. જાણો છો કે નહીં? અક્ષાંશ કોને કહેવાય? રેખાંશ કોને કહેવાય? રાઈટ. તો પૃથ્વી ઉપર ધારેલી શું છે? જે આડી રેખાઓ છે એને શું કહેવાય છે? અક્ષાંશ. અને પૃથ્વી ઉપર ધારેલી જે શું છે? જે ઊભી રેખાઓ છે, ઊભી રેખાઓને શું કહેવાય છે? રેખાંશ કહેવાય છે કે નહીં? હવે જો બેઝિકલી બહુ સિમ્પલ છે. સમજો કે આ ચંદ્રમા છે અને આ પૃથ્વી છે, રાઈટ. આ પૃથ્વી છે અને આ શું છે? ચંદ્રમા છે. ચંદ્રમા બોલે તો હા, ચંદ્રમા બોલે તો ચંદ્રમા, બરાબર ને? મૂન. તો બટ ઓબ્વિયસ છે જે રેખાંશ શું હશે? ચંદ્રમાની સીધમાં હશે, સામે હશે, એ સ્થળ શું હશે? પૃથ્વીથી વધારે, ચંદ્રમાથી વધારે નજીક હશે કે નહીં? જેમ કે આ રેખાંશ છે, તો આ રેખાંશથી ચંદ્રમાની દૂરી શું છે? વધારે છે. સૌથી ઓછી દૂરી ચંદ્રમાની કેનાથી હશે?
જે રેખાંશ એની સીધમાં હશે કે નહીં, તો જે રેખાંશ ચંદ્રમાની સીધમાં હોય છે, ચંદ્રમા શું છે એની નજીક છે કે નહીં. હવે જે સ્થળ ચંદ્રમાની નજીક હોય છે તો એ સ્થળ અને ચંદ્રમા વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ ત્યાં વધારે આવશે કે ઓછું આવશે? બટ ઓબ્વિયસ છે વધારે આવશે, કેમ કે કોઈ પણ બે વસ્તુ શું થઈ ગઈ, એક થઈ ગયો તમારો ચંદ્રમા અને એક થઈ ગઈ તમારી પૃથ્વી. તો બે વસ્તુઓ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું છે? F = G m1 × m2 upon r² છે કે નહીં. હવે m1 એટલે પૃથ્વીનો દળ, m2 એટલે ચંદ્રમાનો દળ. હવે આ દળ તો નથી બદલાઈ રહ્યું, પણ શું બદલાઈ રહ્યું છે? દળેક સ્તર માટે આ દૂરી બદલાઈ રહી છે કે નહીં, r બદલાઈ રહ્યું છે કે નહીં. લાઈકવાઇઝ તમે જીવનમાં અહીંયા છો, આ રેખાંશ ઉપર છો, તો આ તો ચંદ્રમાની સીધમાં જ, તો અહીંયા દૂરી શું છે? ઓછી છે, અને દૂરી ઘટશે તો ગુરુત્વાકર્ષણ બળ વધશે. બટ તો આ સાઈડના રેખાંશ ઉપર છે તો પછી શું છે? દૂરી વધારે છે કે નહીં, અને દૂરી વધારે થશે તો ગુરુત્વાકર્ષણ બળ ઘટશે, છે કે નહીં. તો જે રેખાંશ શું હોય છે? ચંદ્રમાની સીધમાં હોય છે, એ રેખાંશ ઉપર ચંદ્રમાનું ગુરુત્વાકર્ષણ બળ શું લાગે છે? વધારે લાગે છે. અને જ્યાં ચંદ્રમાનું ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગશે એ ગુરુત્વાકર્ષણના બળના જ કારણે શું થઈ જશે? આ જે પાણી છે ને, પાણીની સપાટી ચંદ્રમાની તરફ ખેંચાશે, રાઈટ. અને એ જ જગ્યાએ શું આવે છે? ભરતી આવે છે. શું આવે છે? ભરતી આવે છે. ખ્યાલ આવે આપને? ભરતી હંમેશા ક્યાં આવે છે? જે રેખાંશ શું હોય છે? ચંદ્રમાંથી સીધમાં હોય છે, હે ને, ત્યાં શું આવે છે? જીવનમાં ભરતી આવે છે. હવે કોઈ બી રેખાંશ ચંદ્રમાના સીધમાં કેમ આવી રહ્યો છે? જેમ કે આ રેખાંશ આવ્યો, આના પછી આ રેખાંશ આવ્યો, આના પછી આ રેખાંશ આવ્યો, કેમ આવી રહ્યો છે? પૃથ્વીના પરિભ્રમણના કારણે કે પૃથ્વીના ધરીભ્રમણના કારણે? બટ ઓબ્વિયસ છે ધરીભ્રમણના કારણે ને. પૃથ્વી પોતાની ધરી ઉપર જે ફરી રહી છે એના જ કારણે શું આવશે? એક પછી એક રેખાંશ ચંદ્રમાની સીધમાં આવશે કે નહીં. તો એના જ કારણે આપણે કીધું કે ભરતી અને ઓટ શેના કારણે આવે છે? ધરીભ્રમણના કારણે આવે છે. કેમ કે ભરતી એ રેખાંશ ઉપર આવે છે જે રેખાંશ શું છે? ચંદ્રમાની સીધમાં છે. અને અલગ અલગ રેખાંશ ચંદ્રમાની સીધમાં શેના કારણે આવશે? ધરીભ્રમણના કારણે આવશે. તો ક્યારેક આપણે ક્વેશ્ચન પૂછે ને કે ભાઈ ભરતી અને ઓટ છે આ પૃથ્વીની કઈ ગતિના કારણે સર્જાય છે? ધરીભ્રમણ કે પરિભ્રમણ? તો આન્સર શું આવશે? આન્સર આવશે જીવનમાં ધરીભ્રમણ. તો એક તો આ આપણે જોયું કે ભાઈ ભરતી અને ઓટ શેના કારણે આવી રહી છે? ધરીભ્રમણના કારણે. હવે આ જે ભરતીનો ટાઈમિંગ છે, રાઈટ, એ ટાઈમિંગ ઉપર થોડી આપણે વાત કરીશું. ભરતીના પ્રકારો ઉપર વાત કરીશું. લાઇકવાઇઝ આપણે કહીએ કે ભાઈ ભરતીના કેટલા પ્રકાર હોય છે? ભરતીના કેટલા પ્રકાર હોય છે? તો ભરતીના મુખ્યતઃ બે પ્રકાર હોય છે. કેટલા પ્રકાર હોય છે? બે. કયા બે? તો એક હોય છે જીવનમાં દૈનિક ભરતી. કેવી ભરતી? દૈનિક, અર્ધ દૈનિક, રાઈટ, ભરતી, જેને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં યુરેનલ, ડાયયુરેનલ, સેમી યુરેનલ ટાઇડ. અને બીજી હોય છે જીવનમાં એક હાઈ ટાઇડ, જેને આપણે કહીએ છીએ જીવનમાં મોટી ભરતી, કે જેને શું કહીએ છીએ આપણે? માસિક ભરતી બી કહીએ છીએ, બીકોઝ અમાસ અને પૂર્ણિમાના દિવસે આવે છે. અને અમાસ અને પૂર્ણિમા મંથમાં શું આવે છે? એક જ વખત આવે છે કે નહીં. અને ત્યારે જ હાઈ ટાઇડ આવતી હોય છે. તો એક તો હોય છે હાઈ ટાઇડ, મોટી ભરતી, અને એક હોય છે દૈનિક ભરતી. દૈનિક ભરતી કોને કહેવાય છે? જે ભરતી જીવનમાં શું આવે છે? રોજ આવે છે. એ ભરતીને કહેવાય છે દૈનિક ભરતી. હવે આ જે દૈનિક ભરતી છે ને, આનું કારણ શું છે? કોઈ બી સ્થળ પર ભરતી કેમ આવે છે? જેમ કે આજથી થોડા સમય પહેલા આપણે જો એક વિડીયો નાખ્યો તો તમે જોયું હશે, તો એમાં આપણે ક્યાં ગયા હતા? આપણે એટલે હું ક્યાં ગયો હતો? હા, નિષ્કલંક મહાદેવ મંદિર ગયો હતો, રાઈટ. દરિયા કિનારે હતો આખો. તો એમાં હું પાછો આવી રહ્યો હતો તો શું કહી રહ્યો હતો તમને? કે આમ દરિયાનો વિસ્તાર વધી રહ્યો છે. કેમ? કેમ કે જીવનમાં શું આવી રહી છે? ભરતી આવી રહી છે, હે ને. ભરતી છે ને એકદમ સડન નહીં આવી જાય. આટલી વાત સમજો તમે કે ઓહો ત્યાં હતો પાણીને સાટ દઈને આવી ગયો. એ ધીમે ધીમે જ વધશે. કેમ ધીમે ધીમે વધશે? કેમ કે બટ ઓબ્વિયસ છે કે ભાઈ આ ચંદ્રમા છે અને આ શું છે? આ સ્થળ છે. તો આ સ્થળ એકદમથી સાટ દઈને શું નહીં આવી જાય? ચંદ્રમાની સામે નહીં આવી જાય ને, ખેંચાઈ જાય. જેમ જેમ આ નજીક આવતો જશે તેમ તેમ પાણી શું થશે? ખેંચાતો જશે. હા, પણ એ પાણીનો સૌથી ઊંચો સ્તર આપને ક્યારે મળશે? જ્યારે એ સ્થળ શું હશે? એકદમ સીધમાં હશે કે નહીં. હવે આ સીધ પછી શું થશે? ફરીથી જ્યારે દૂર થવા લાગશે તો ફરીથી શું થશે? પાણી ઉતરવા લાગશે કે નહીં. તો આ રીતનું હોય છે. આ રીતે પાણી ચડે છે અને પછી જેમ જેમ સ્થળ પૃથ્વીથી દૂર જાય છે શું થવા લાગે છે? પાણી ઉતરવા લાગે છે. અને એ જ જે પાણી ઉતરવાની પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે ઓટ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓટ, હે ને. ભરતીને ઇંગ્લિશમાં ટાઇડ કહેવાય છે. શું કહેવાય છે? ટાઇડ. અને ઓટને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ઓટને ઇંગ્લિશમાં એબ કહેવાય છે. શું કહેવાય છે? એબ, EBB, એબ એટલે ઓટ, TIDE, ટાઇડ એટલે? ટાઇડ એટલે ભરતી. એક ટાઇડ બીજું બી હોય છે, ધેટ ઇઝ હા, કપડા ધોવાનો સાબુ કે કપડા ધોવાનો પાવડર. એ બી ટાઇડ છે કે નહીં? તો એ બી ટાઇડ છે. તો કયો ટાઇડ સારો બેન? આ ટાઇડ સારો નહીં. ઓ માય
ગુડ. કેમ કપડાં ધોવાનો ટાઈટ સારો બેન? હા, ટાઈટ કઈ કંપની બનાવે છે? ટાઈટ પોતાની એક કંપની, ટાઈટ નામની જ કંપની છે કે કોઈ કંપનીનો પ્રોડક્ટ છે ટાઈટ? કઈ કંપનીનો? તો પછી કેવી રીતે તમે કહી શકો છો ટાઈટ સારો છે? એ કંપનીના રેવન્યુ મોડેલ વિશે બી તમને કોઈ જાણકારી નથી. કપડા ટાઈટથી ધોવો છે? કેમ? સસ્તો આવે છે એટલા માટે? એટલા માટે જ ને. ટાઈટ કરતા સારો પાવડર શું છે? સર્ફ એક્સેલ છે, એરિયલ છે, રાઈટ? ટાઈટ સસ્તો પડે છે થોડુંક, એટલા કારણે જીવનમાં આપણે શું કરીએ છીએ? ટાઈટ. ટાઈટ બેઝિકલી છે ને બેન, જે વ્હાઈટ કપડાં હોય ને એના માટે બેટર છે. બાકી જે કલરફુલ કપડાઓ છે ને એના માટે ટાઈટમાં તમને મજા નહીં આવે. એના માટે કયો ટાઈટ વાપરવાનો? આ વાળો ટાઈટ વાપરવાનો. ભરતી વાપરવી. ભરતીમાં આમ કપડાં ફેંકી દેવાના, પછી જ્યારે ઓટ આવે ત્યારે લઈ લેવાનું. બરાબર? તો જો જીવનમાં હવે થોડું સમજવાનું ટ્રાય કરજો. બહુ સિમ્પલ છે, આપ આમાં કન્ફ્યુઝ ના થતા. જો આ શું છે જીવનમાં? ટાઈમિંગ વિશે વાત કરીએ કે ભાઈ જ્યારે આપણે વાત કરીએ દૈનિક ભરતી, દૈનિક ભરતીનો સમય શું હોય છે અને કોઈ બી દૈનિક ભરતી કોઈ સ્થળ ઉપર કેટલા વાગે આવશે. જેમ કે સમજો હું નિષ્કલંક મહાદેવ મંદિર ગયો, ભરતી આવી રહી છે, સમય થઈ રહ્યો તો સવારનો 6 વાગે. શું થઈ રહ્યો તો સવારનો 6 વાગે? મતલબ સવારે 6 વાગે શું હતું? આ જે રેખાંશ છે આ પૃથ્વીના સીધમાં હતો કે નહીં? મતલબ ચંદ્રમાના સીધમાં હતો કે નહીં? તો આ સાઈડથી શું આવશે? પાણી ઉપર ઉઠી આવશે કે નહીં? કેમ કે ભાઈ અહીંયા શું લાગી રહ્યો છે? એક્સ્ટ્રા ગ્રેવિટેશનલ ફોર્સ લાગી રહ્યો છે. ચંદ્રમાનો વધારે ગુરુત્વાકર્ષણ બળ લાગી રહ્યો છે. કેમ કે આ સ્થળ શું છે? ચંદ્રમાની સૌથી નજીક છે. તો અહીંયા સવારે 6 વાગે ભરતી આવી. કેટલા વાગે? સવારે 6:30 નહીં, 6 વાગે. તો સમજો અહીંયા સવારે 6 વાગે ભરતી આવી, તો હું કહું કે આ સ્થળ ઉપર ફરીથી ભરતી ક્યારે આવશે? નેક્સ્ટ દિવસે 6 વાગે. છે કે નહીં? છે ઉદય? બરાબર છે? તો અર્ધ દૈનિકની વાત જોવા દો. અહીંયા પહેલા દૈનિકની જ વાત કરીએ. 6 વાગે જ આવશે. કેમ? કેમ નહીં આવે ભાઈ? પૃથ્વી તો 24 કલાકમાં જ ફરે છે ને. જો બેઝિકલી શું છે કે જો આજે સવારે 6 વાગે આવી તો દૈનિક ભરતી છે તો દિવસમાં એક વખત આવે કે નહીં? તો નેક્સ્ટ દિવસે બી શું થશે? 6 વાગે આવવું જોઈએ. કેમ કે પૃથ્વી શું થાય છે? 24 કલાકમાં આખું ફરે છે કે નહીં? હવે આ રેખાંશ આજે અહીંયા છે તો 24 કલાક પછી ફરીથી આ રેખાંશ શું આવી જશે? અહીંયા આવી જશે. પણ તમને એક વસ્તુ માઇન્ડમાં ક્લિયર થવી જોઈએ કે ભાઈ એવું નથી કે ચંદ્રમા સ્થિર છે. જો પૃથ્વી આમ ફરી રહી છે અને પૃથ્વી શું થઈ રહી છે? સૂર્યની ચારે બાજુ ફરી રહી છે, તો એ જ રીતે ચંદ્રમા બી શું કરી રહ્યો છે? પૃથ્વીની ચારે બાજુ ફરી રહ્યો છે કે નહીં? પૃથ્વીને ફરતે ચંદ્રમાને એક ચક્કર પૂરો કરવામાં કેટલો સમય લાગે છે? લગભગ 30 ડેઝ લાગે છે. એટલા જ કારણે આપણે શું કહીએ છીએ? મંથમાં 30 ડેઝ ગણીએ છીએ, હે ને? લુનર મંથ ગણીએ છીએ આપણે. ચંદ્રમાનો શું હોય છે? મહિનો હોય 30 દિવસમાં એક ચક્કર મારે છે. એટલા માટે ઓલમોસ્ટ શું કરીએ છીએ આપણે? ઓન એન એવરેજ 30 ડેઝનું શું બનાવીએ છીએ? એક મંથ બનાવીએ છીએ. તો બટ ઓબ્વિયસ છે, જો શું થઈ રહ્યું છે? આ ચંદ્રમા છે, ચંદ્રમા પૃથ્વીની સાપેક્ષ ફરી રહ્યો છે. તો આજે આ સ્થળ, આ ચંદ્રમા અહીંયા છે અને આ સ્થળ અહીંયા છે. હવે નેક્સ્ટ જે 24 કલાક પછી આ સ્થળ તો અહીંયા પહોંચી ગયું, પણ ચંદ્રમા હવે અહીંયા છે નહીં. ચંદ્રમા અહીંયા આવી ગયો. તો આ સ્થળને હવે આટલી દૂરી શું કરવી પડશે? આગળ ટ્રાવેલ કરવી પડશે કે નહીં? તો જઈને આ સ્થળ શું આવશે? ચંદ્રમાની સામે આવશે. અને એ ડિસ્ટન્સ ટ્રાવેલ કરવામાં જે ટાઈમ લાગે છે ચંદ્રમાને, ચંદ્રમાની નજીક પહોંચવા માટે, એ સ્થળને, એ ઓલમોસ્ટ 50 મિનિટ જેટલો હોય છે. કેટલા મિનિટ જેટલો? 50 મિનિટ. તો મતલબ જો આજે અહીંયા સવારે 6 વાગે ભરતી આવી છે તો નેક્સ્ટ દિવસે અહીંયા શું આવશે? 6 વાગીને 15 નહીં, 50 મિનિટ કીધું ને યાર. કેમ આવું કરો છો જીવનમાં? 6 થી 6 24 કલાક થઈ ગયા કે નહીં? અને બીજો જેટલો ચંદ્રમા આગળ નીકળી ગયો છે એટલો ડિસ્ટન્સ કવર કરવામાં કેટલો મિનિટ લાગી ગયો? 50 મિનિટ્સ લાગી ગયો. કેટલો મિનિટ? 50 મિનિટ. તો આજે સવારે જો 6 વાગે ભરતી છે તો નેક્સ્ટ દિવસે સવારે કેટલા વાગે ભરતી આવશે? 6 વાગીને 50 મિનિટ છે. એના નેક્સ્ટ દિવસે કેટલા વાગે ભરતી આવશે? 7 વાગીને 40 મિનિટ. એના નેક્સ્ટ દિવસે 8:30 વાગે. સો ઓન. આ રીતે આપ શું કરી શકો છો? ગણી શકો છો. આ રીતે ભરતીનો ટાઈમ શું થાય છે? ચેન્જ થતો જાય છે. એટ કોઈ બી સ્થળ ઉપર શું નહીં હોતું? રોજ એક જ સમય ઉપર ભરતી આવતી નથી. અને કોઈ બી સ્થળ એવો બી નથી જેમાં શું આવે છે? એક દિવસમાં એક જ ભરતી આવે છે. આપને પૂછે ને કોઈ બી સ્થળ ઉપર દિવસમાં કેટલી ભરતી આવે છે? તો કોઈ બી સ્થળ ઉપર દિવસમાં 2 ભરતી આવે છે. કેટલી ભરતી આવે છે? 2 ભરતી. કઈ 2? તો પહેલી અને બીજી. પહેલી ભરતી એટલે દૈનિક ભરતી
હવે જો થાય છે કેવું, જ્યારે અહીંયાથી પાણી ઉપર ઉઠ્યું આમ ખેંચાયો તો બટ ઓબ્વિયસ સમજો કે તમે આખી પૃથ્વીને પાણીથી આમ ભરી રાખ્યો છે. હવે પૃથ્વીમાં શું છે, પાણીની માત્રા તો નિશ્ચિત છે કે નહીં? હા બોલો, પાણીની માત્રા તો નિશ્ચિત છે. હવે પૃથ્વી પોતાનો બેલેન્સ આમ બનાવી રાખ્યો છે. હવે આ સાઈડ જો પાણી એક્સ્ટ્રા ખેંચાશે તો બટ ઓબ્વિયસ છે આ સાઈડનો દળ વધી જશે કે નહીં? અને આ સાઈડનો દળ વધી જશે તો પૃથ્વી શું થઈ જશે, આ સાઈડ નમી જશે. પણ પૃથ્વી આ રીતે પોતાની સાઈડમાં નમતી નથી. શેના કારણે? તો સેન્ટ્રીપ્યુટલ અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સના બેલેન્સના કારણે. અભિકેન્દ્રી અને અપકેન્દ્રી બળના શેના કારણે? સામ્ય અવસ્થાના કારણે. જેમ કે તમે કોઈ બી વસ્તુ શું કરો છો, આમ ફેરવો છો, લાઈક લંગેશ તમે બાંધી રાખ્યો છે. લંગેશ સમજો છો બેન? લંગેશ 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 એટલે લંગેશ એટલે દોરીમાં પથ્થર બાંધવો જરૂરી છે? દોરીમાં લાકડો બાંધી આગળ તો કોઈ બી બાંધો, દેટ ઇઝ લંગેશ. બરાબર? લંગેશ મતલબ જે વસ્તુથી આપણે પતંગ ઉતારીએ છીએ, ફસાયેલો પતંગ ઉતારીએ છીએ, છે કે નહીં બેન? તમે ઉતાર્યો છે ક્યારેક? તો કેમ આમ લંગેશ લડાયો છે ક્યારેક? લંગેશ જો આમ લડાવવું હોય તો એમાં જે પથ્થરો આગળ બાંધો છો એ મોટો પથ્થરો બાંધવો જોઈએ કે નાનો પથ્થરો બાંધવો જોઈએ? કેમ? મોટો હોય ને તો એ પથરાના વજનથી તમારો ધાગો તૂટી જાય. દેટ ઇઝ ધ થિંગ. એ સાયન્સ તો સમજો બેન જીવનમાં આ રીતનું હોય છે. કેવી રીતનો? આ રીતનો છે કે નહીં? અને જો પતંગ ઉતારવું હોય તો નાનો પથ્થરો બંધાય કે મોટો? કેમ મીડિયમ? વાંધો નથી, એ ક્યારેક ઉતારશો તો તમને ખ્યાલ આવશે. ડિપેન્ડ્સ અપોન કે કેટલી ઊંચાઈ ઉપર તમને ફેંકવું છે. બહુ ઊંચાઈ ઉપર ફેંકવું છે તો મોટો પથ્થરો તો ફેંકી જ નહીં શકો ને, તો નાનો. પણ નાના પથ્થરામાં પ્રોબ્લેમ શું હોય છે કે ડાયરેક્શન પ્રોપર આવતું નથી. વિન્ડ જો ફાસ્ટ ચાલતું હોય તો નાનો પથ્થરો હવાના ફોર્સથી શું થાય, થોડો હલી જાય એમ. તો જ્યાં ફેંકવું હોય ત્યાં જાય નહીં. તો નીચે ફેંકવું છે અને પરફેક્ટ તમને શું કરવું છે, એમ લેવું છે તો થોડો મોટો પથ્થરો સાટ દઈને આમ ફેંકો તો શું થાય, પછી પતંગ આવી જાય. રાઈટ? તો જ્યારે તમે આમ લંગેશ ફેરવો તો લંગેશ આમ બહારની તરફ છટકવાનો પ્રયાસ કરે છે કે નહીં? તો છટકે નહીં એના માટે શું કરો છો તમે? દોરીને થોડું ખેંચી રાખો છો કે નહીં? જેટલું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે છે ને એટલું સેન્ટ્રીપિટલ ફોર્સ લાગે છે. એના કારણે શું હોય છે, આમ રિવોલ્વ કરતો જાય છે લંગેશ. અદરવાઇઝ તમે વિચારતો કરો ક્યારેક બી દોરીથી આમ કટ કરો ખચ દઈને તો શું થઈ જાય? સેન્ટ્રીફ્યુગલ ફોર્સના કારણે બહાર ફેંકાઈ જાય કે નહીં લંગેશ? તમે ક્યારેક કોઈ હિંચકામાં જાઓ છો, હિંચકામાં આમ ફરો તો હિંચકા જો તમને બહાર ફેંકવાનો પ્રયાસ કર્યો તો તમે તમારી શરીરને શું કરો છો, અંદર ખેંચીને રાખો છો કે નહીં? એના કારણે તમે સમતોલની સ્થિતિમાં જાણવી શકો છો. જેટલું શું લાગે છે, જે બહારની તરફ બળ લાગે છે ને અપકેન્દ્રીય બળ કહેવાય છે. શું કહેવાય છે? અપકેન્દ્રીય. હે ને ઇંગ્લિશમાં એને શું કહેવાય છે? સેન્ટ્રીફ્યુગલ. જે બહારની તરફ લાગે છે. તો એને બેલેન્સ કરવા માટે આપણે શું કરીએ છીએ? એટલું જ બળ અંદરની તરફ લગાવીએ છીએ. એને શું કહેવાય છે? એને અભિકેન્દ્રીય બળ કહેવાય છે. શું કહેવાય છે? અભિકેન્દ્રીય. જેને કહીએ છીએ આપણે સેન્ટ્રીપિટલ. તો જો અહીંયા જો શું લાગી રહ્યો છે, બહારની તરફ બળ લાગી રહ્યો છે. ચંદ્રમાં આ સાઈડ જો શું કરી રહ્યો છે, પાણીને ખેંચી રહ્યો છે. તો જેટલું પાણી આ બાજુ ખેંચાશે ને એટલું જ પાણી જીવનમાં શું કરશે, આ બાજુ બી ખેંચાશે. જેનાથી શું થઈ જાય? સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અને સેન્ટ્રીપિટલ ફોર્સ શું થઈ જાય? સરખો થઈ જાય અને પૃથ્વી શું રહી શકે? પોતાની ધરી ઉપર બેલેન્સ કરી શકે. તો જો અહીંયા પાણીનો સ્તર ઊંચો થયો તો એકદમ એક્ઝેક્ટ એની 180, જેમ કે સમજો જીવનમાં આ છે 90 ડિગ્રી ઈસ્ટ રેખાંશ. કયો રેખાંશ? 90 ડિગ્રી ઈસ્ટ રેખાંશ. તો આ કયો રેખાંશ હશે? આ કયો રેખાંશ હશે? આ હશે 90 ડિગ્રી વેસ્ટ. 90 ડિગ્રી ઈસ્ટ અને 90 ડિગ્રી વેસ્ટ ઉપર એક સાથે જ શું આવશે? ભરતી આવશે. ખ્યાલ આવ્યો કે નહીં આપને? જેટલું સામે લાગશે એની વિરુદ્ધ દિશામાં બી શું લાગશે? એટલું જ લાગશે. હવે જો બેઝિકલી મેં તમને શું કીધું કે પાણી તો શું છે, ફિક્સ છે કે નહીં? કે પાણી તો આટલું જ છે. હવે આ પાણી જો આ બાજુ આમ સ્થળ વધી રહ્યું છે તો બટ ઓબ્વિયસ છે ક્યાંક ને ક્યાંક તો ઘટવું જોઈએ. તો અહીંયા વધી શકશે ને. એક્સ્ટ્રા પાણી તો આપણે ઉપરથી નાખી નહીં રહ્યા, ભરતી આવી રહી છે, લો નાખો નાખો પાણી નાખો અને ઓટ આવી કાઢો કાઢો પાણી કાઢો, એવું કરી શકીએ છીએ. નો ડાઉટ આપણે પાણી નાખીએ છીએ પણ એનાથી ભરતી તો ના આવી જાય. બરાબર ને? છે કે નહીં? અમુક લોકો સમજ્યા નહીં આપણી વાતને. તો દેટ ઇઝ ધેટ. તો પાણી તો એટલું જ. હવે આ બંને બાજુથી ખેંચાઈ રહ્યું છે તો બટ ઓબ્વિયસ છે અહીંયાથી પાણી અંદરની તરફ આવશે. આમ દબાશે અને આમ ખેંચાશે. તો જો અહીંયા અને અહીંયા ભરતી છે તો અહીંયા અને અહીંયા શું હશે? ઓટ હશે. જ્યાં ભરતી આવશે ને એના એક્ઝેક્ટ 90 ડિગ્રી ઉપર ઓટ હોય છે બંને બાજુ, આ બાજુ બી અને આ બાજુ બી. અને એનાથી એક્ઝેક્ટ 180 ડિગ્રી ઉપર શું આવે છે? ભરતી આવે છે. આ સાઈડ જે ચંદ્રમાની તરફ વાળી ભરતી વાળો છે ને એને કહેવાય છે દૈનિક ભરતી. શું કહેવાય છે? દૈનિક.
અને એના વિપરીત દિશાવાળો છે ને એને કહેવાય છે અર્ધદૈનિક ભરતી. શું કહેવાય છે? અર્ધદૈનિક. એને ફોર્સ ના કહેવાય. આ શું કર્યું? ડ્રેગ્યુ ફોર્સ એને કહેવાય. કર્ષણ બળ. કર્ષણ બળ કોને કહેવાય છે? કે ભાઈ એક તરફ ખેંચો તો બીજો તરફ શું થશે? દબાશે કે નહીં? એને ડ્રેગેટિવ ફોર્સ કહેવાય. શું કહેવાય? ડ્રેગટિવ ફોર્સ. કર્ષણ બળ કહેવાય. શું કહેવાય? કર્ષણ બળ. રાઈટ. તો કર્ષણ બળના કારણે શું આવશે? આ નીચે આવશે. આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સના કારણે અને આ સેન્ટ્રીપિટલ ફોર્સના કારણે. ખ્યાલ આવ્યો કે નહીં આપણે? તો એક જ સાથે ક્યાં ક્યાં ભરતી ક્યાં ક્યાં આઉટ આવશે થોડું ક્લિયર થયો? રેખાંશ ઉપર હંમેશા યાદ રાખજો, જો 90 ડિગ્રી ઈસ્ટ ઉપર ભરતી છે તો ખાલી ક્યાં જોવાનું? ખાલી ક્યાં જોવાનું? અહીંયા જોવાનું કે ભાઈ અહીંયા ઈસ્ટ લખ્યું છે ને તો એની બાજુવાળો ચેન્જ કરી દેવાનો. જો 90 ડિગ્રી ઈસ્ટ છે તો બાજુમાં શું કરી દેવાનો? વેસ્ટ. 180 ઉપર શું આવે છે? એક સાથે ભરતી આવે છે કે નહીં? ખ્યાલ આવ્યો? રાઈટ. અને 90 ડિગ્રી ઉપર શું આવશે? ઓટ આવશે. તો અહીંયાથી 90 ડિગ્રી આવશો આ બાજુ તો શું આવશે? 180 છે કે નહીં? 90 ડિગ્રી ઈસ્ટ આમ જશો તો 180 આવી જશે કે નહીં 90 ઉપર? હવે 180 ઈસ્ટ અને વેસ્ટ એવું તો આપણે લખતા જ નથી. 180 તો એક જ છે કે નહીં? તો અહીંયા 180 ઉપર શું હશે? ઓટ. આ બાજુથી 180 આવશે અને આ બાજુથી આવશો તો 0. અક્ષાંશ અને રેખાંશ તો ખબર છે તમને? આ 0. પછી અહીંયાથી ઈસ્ટ ચાલુ થાય કે નહીં? 1 ડિગ્રી ઈસ્ટ, 2 ડિગ્રી ઈસ્ટ, 3 ડિગ્રી ઈસ્ટ, 4 ડિગ્રી ઈસ્ટ, 90 ડિગ્રી ઈસ્ટ અને 180 ડિગ્રી ઈસ્ટ. 0 થી 180 આમ પૂર્વ તરફ પૂર્વી રેખાંશો અને 0 થી 180 આમ પશ્ચિમ તરફ પશ્ચિમી રેખાંશો. તો 180 પૂર્વ અને પશ્ચિમ એક જ છે કે નહીં? તો 180 તો એક જ થયો. હવે ભરતી ક્યાં આવી છે? આ બાજુ 90 ડિગ્રી ઈસ્ટ ઉપર આવી છે. તો એનાથી 90 તમે આ બાજુ આવશો તો 180 પહોંચી ગયા અને આનાથી 90 આ બાજુ આવશો તમે 0 પહોંચી ગયા કે નહીં? તો 0 ઉપર અને 180 ઉપર શું આવશે? ઓટ. અને 90 આ છે તો એની એક્ઝેક્ટ અપોઝિટમાં શું આવશે? 90 વેસ્ટ આવશે કે નહીં? તો 90 ઈસ્ટમાં જો ભરતી છે તો 90 વેસ્ટમાં બી ભરતી આવશે. જી બોલો બોલો, વાંધો નહીં. ભરતી આવશે કે આવી ગઈ છે? આવી ગઈ છે ને? તો બોલો આવી ગઈ છે. તો ભાગો ભાગો ભાગો. કેમ? કેમ કે વૈશાલીજી શું આવી રહી છે? ભરતી આવી રહી છે. તો ભરતીમાં શું કરવું જોઈએ? હા, ભરતીમાં શું કરવું જોઈએ? ના ના, કપડાં ના ધોવા જોઈએ. ભરતીમાં તૈયારી કરીને સિલેક્શન લઈ લેવું જોઈએ. ભરતી મતલબ શું સમજો તમે? આને ભરતી કહો છો? આપણે તો પેલી રિક્રુટમેન્ટને ભરતી કરી રહ્યા હતા. આપણો મેઇન ફોકસ તો આ છે કે નહીં બેન? શું છે? કપડાં ધોવું તો આપણો મેઇન ફોકસ થઈ નહીં શકતો? એ તો નહીં ને? એ કોઈ કપડાં ધોવો મારો મેઇન ફોકસ છે જીવનમાં. રાઈટ. હું ક્યાં હતો? ના ના, હું નિષ્કલંક મહાદેવ મંદિરમાં હતો ને બેન, ત્યાં ભરતી આવી હતી. કેમ આવું કરો જીવનમાં? રાઈટ. તો હવે શું થશે? નિષ્કલંક મહાદેવ મંદિરમાં ભરતી ફરીથી ક્યારે આવશે? જેમ કે મેં તમને કીધું. તો એવું નથી કે લાઈક વે સમજો કે આ જીવનમાં શું છે? પૃથ્વી છે અને એની સામે ચંદ્રમા આવશે આ રેખાંશની સામે તો જ ત્યાં ભરતી આવશે. આ જ્યારે આના અપોઝિટ આવશે અહીંયા પહોંચશે આપણો ભાવનગર. પૃથ્વી તો આમ ફરી રહી છે કે નહીં? તો નિષ્કલંક મહાદેવનો જે સ્થળ છે આ રેખાંશ શું થશે? અહીંયાથી આ બાજુ પાછું બાજુ બી આવશે કે નહીં? તો જ્યારે પાછું આવશે ત્યારે ફરીથી અહીંયા ભરતી આવશે કે નહીં? આખું ફરીને તો ચંદ્રમાની સામે આવશે દૈનિક ભરતી, પણ જ્યારે એક્ઝેક્ટ એની અપોઝિટમાં આવશે 180 માં તો ફરીથી ભરતી આવશે કે નહીં? જેને આપણે કહીશું અર્ધદૈનિક ભરતી, સેમી ડાયુનલ છે કે નહીં? તો આ અર્ધદૈનિક ભરતી કેટલા વાગે આવશે? તો પૃથ્વીને આખું ફરવામાં કેટલું લાગતું હતું? 24 કલાક. તો અડધું ફરવામાં કેટલું લાગશે? 12 કલાક. તો 12 કલાક પછી આવી જાય કે નહીં? નહીં. જો બહુ સિમ્પલ છે. 12 કલાક પછી તમે તો એક્ઝેક્ટ જ્યાં હતો સ્થળ એની આજુ પહોંચી ગયા, પણ ચંદ્રમા ત્યાંનું ત્યાં થોડી છે યાર. ચંદ્રમા આ સાઈડ મૂવ કરી ગયો ને થોડું. તમે ચંદ્રમા બી તો 1 મહિનામાં શું કર્યું છે? પૃથ્વીની ચારે બાજુ ફરી રહ્યો છે કે નહીં? તો ચંદ્રમા થોડું આ સાઈડ આવી ગયો છે. તો આ સ્થળને હજી બી થોડું આ સાઈડ થવું પડશે કે નહીં? હા બોલો બેન. તો એટલું ડિસ્ટન્સ કવર કરવામાં કેટલું સમય લાગશે? 25 મિનિટ. યસ. આખું ફરવામાં કેટલું અંતર આવતું હતું? 50 મિનિટનું આવતું હતું કે નહીં? તો અડધામાં જે ચંદ્રમા જેટલું આગળ ગયો છે એટલું ડિસ્ટન્સ કરવામાં કેટલું સમય લાગશે? 25 મિનિટ. તો જે 24 કલાક 50 મિનિટ ઉપર ભરતી આવતી હતી એ તો શું હતી? દૈનિક ભરતી હતી કે નહીં? હવે અહીંયા સવારે 6 વાગે ભરતી આવી છે તો એના 12 કલાક 25 મિનિટ. બટ હું તમને ફરીથી કહું, એક્ઝામમાં જ્યારે ક્વેશ્ચન આવશે તો 12 કલાક 25 મિનિટ નહીં આવે. એના કેટલું આવશે? 12 કલાક 24 મિનિટ આપશે. કેટલું આપશે?
12 કલાક 24 મિનિટ. તો એના 12 કલાક 24 મિનિટ પછી આ સ્થળ શું હશે? ચંદ્રમાની અપોઝિટ હશે કે નહીં? અને કેના કારણે? તો સેન્ટ્રીપિટલ ફોર્સના કારણે ફરીથી શું આવશે? ભરતી આવશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા સવારે 6 વાગ્યા હતા, 6 માં 6 પ્લસ કરો તો કેટલું થાય? સવારના 6 થી સાંજના 6, અને સાંજના 6 માં કેટલું મિનિટ એડ કરવું પડશે? 24 મિનિટ. તો સાંજે 6 વાગીને 24 મિનિટે અહીંયા ભરતી આવશે. તો એક ભરતી સવારે આવે છે, તો એક ભરતી ક્યારે આવે છે? સાંજે આવે છે. ટપ્પી પડી? શું ટપ્પી પડી બોલો? હવે અહીંયા જો સવારે 6 વાગે જીવનમાં ભરતી આવી છે, તો વૈશાલીજી અહીંયા ઓટ ક્યારે આવે છે? સાંજે 6. જો 90 ડિગ્રી ઉપર ઓટ ચાલે છે કે નહીં? જો તમે લોકોને છે ને કશું આવડતું જ નથી, આ રીતનું છે, અહીંયા ભરતી છે તો અહીંયા ઓટ આવે કે નહીં? એનો મતલબ આ સ્થળ જ્યારે અહીંયા પહોંચશે ત્યારે ઓટ આવશે. પણ આ સ્થળ અહીંયા પહોંચવામાં સમય કેટલું લાગશે? તો પૃથ્વીનો ટોટલ 4 ભાગમાં વિભાજિત કરી દીધું તમે. 24 કલાકમાં એક ચક્કર, તો 1/4 ચક્કર કરવામાં કેટલો? 6 કલાક થયો કે નહીં? હવે આ 6 કલાક પછી આ સ્થળ તો અહીંયા આવી જાય, પણ ચંદ્રમા હવે અહીંયા રહેશે નહીં. થોડું આગળ વધી ગયું હશે કે નહીં? તો આને થોડું હજી બી આ બાજુ ખસવું પડશે કે નહીં? તો આખું જ્યારે ફરવાનું હોય છે રાઉન્ડ, તો કેટલા મિનિટ લઈએ છીએ આપણે? 50 મિનિટ. અડધા માટે આપણે કેટલું લીધું? 25. પણ 25 ની કેટલું લીધું આપણે? 24. તો અહીંયા કેટલું લઈશું હવે? 12. તો 6 કલાક ને 12 મિનિટ પછી શું આવશે? ઓટ આવશે કે નહીં? 12 મિનિટ થોડું આગળ ચંદ્રમા, કેમ કે હવે થોડું અહીંયા થઈ ગયું છે કે નહીં? તો ત્યાંથી 90 કરવા માટે તો અહીંયા સવારે 6 વાગે જો શું આવી છે? ભરતી આવી છે. હવે કોઈ બી એક સ્થળ, કયો સ્થળ આપણે લીધો છે? કયો સ્થળ આપણે લીધો છે? હા, નિષ્કલંક મહાદેવ. કયો લીધો છે? નિષ્કલંક મહાદેવ. નિષ્કલંક મહાદેવ ને નિષ્કલંક મહાદેવ કેમ કહેવાય છે? ના, હું નહીં, કેટલા બધા લોકો ગઈને આવ્યા છે. નિષ્કલંક મહાદેવ ને નિષ્કલંક મહાદેવ કેમ કહેવાય છે? કોઈ કારણ જ નથી. શું કારણ છે? હા, પાંડવો છે ને, પાંડવોને જે કલંક લાગ્યો હતો ત્યાં મહાદેવની પૂજા કરી હતી. 5 પાંડવો એક શિવલિંગ બનાવ્યો છે. એમની ત્યાં મહાદેવજીની પૂજા કરી તો એમનો કલંક દૂર થયો. એટલા માટે એને શું કહેવાય? નિષ્કલંક મહાદેવ. ત્યાં આપ જશો ને તો 5 શિવલિંગ મળશે આપને સમુદ્રની વચ્ચે. સમુદ્રની વચ્ચે એટલે દરિયાઈ મેદાનમાં નહીં, ખંડીય છાજલીમાં બનાવ્યો હતો. ખંડીય છાજલી સમજો છો? કોને કહેવાય છે? દરિયાની વચ્ચે આવેલી હોય. તો ક્યાં? હા, ક્યાં? જવા દો જીવનમાં, બરાબર ને? તો નિષ્કલંક મહાદેવ મંદિરની વાત કરી રહ્યા હતા આપણે. તો સવારે 6 વાગે ત્યાં શું આવી છે? દૈનિક ભરતી આવી છે કે નહીં? તો બોલો હવે અહીંયા ઓટ ક્યારે આવશે? તો બપોરે 12 વાગે ને 12 મિનિટે શું આવશે? ઓટ. હવે સાંજે 6 વાગીને વેરી ગુડ 24 મિનિટે શું આવશે જીવનમાં? કઈ ભરતી? અર્ધદૈનિક ભરતી છે કે નહીં? અને પછી શું કરીશું? રાત્રે, ઓ માય ગોડ, તો રાત્રે કેટલા વાગે? બોલો. 6 માં ફરીથી શું કરશો? 6 એડ કરશો કે નહીં? તો 12 વાગે ને હવે ટોટલ કેટલા મિનિટ એડ કરવું પડશે તમને? 6 મિનિટ 12 મિનિટ, સોરી 12 મિનિટ 24 મિનિટ, પછી 6 મિનિટ એડ કરવું પડશે કે નહીં? તો કેટલું થઈ જશે? 30 મિનિટ કે 12 મિનિટ એડ કરવું પડશે? 12 મિનિટ. શું થઈ ગયું? આ 3 ભાગ થઈ ગયું કે નહીં? જો બહુ સિમ્પલ છે. એક ભાર ઉપર 12 મિનિટ એડ કરવાનું છે કે નહીં? 12 ચોક 48 આ રીતે થઈ ગયા કે નહીં? ટોટલ 50 હોય છે, પણ આપણે એક એક ભાગમાં કેટલા એડ કરીએ છીએ? 12 મિનિટ. તો કેટલું થયું? 12 24, અને અહીંયા શું થઈ જશે? હવે 36 મિનિટ થઈ જશે કે નહીં? નહીં ખ્યાલ આવ્યો બેન? શું ખ્યાલ આવ્યો બોલો? જો ભરતી હોય ને તો ભરતીના 6 કલાક 12 મિનિટ પછી શું આવશે? ઓટ. જ્યારે ઓટ હોય ને એના 6 કલાક 12 મિનિટ પછી શું આવશે? ભરતી. જ્યારે ભરતી છે ને એના 6 કલાક 12 મિનિટ પછી શું આવશે? ઓટ.
અને જ્યારે ઓટ છે એના ફરી 6 કલાક ને 12 મિનિટ પછી શું આવશે? ભરતી. વંદે માતરમ જય. એકદમ ઈઝી તો છે કે 90 ડિગ્રી ઉપર બધું ચાલે છે કે નહીં? તો બોલો હા ચાલે છે. ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો? તો હવે ફરીથી શું થશે? સવાર થશે કે નહીં? તો સવારે 6 વાગે ને નહીં 48 મિનિટ એમ તો હોય, પણ આપણે કેટલું લેવાનું? આખું રાઉન્ડ પૂરું થઈ જાય તો 50 મિનિટ. કેટલું? 50. તો 6 વાગે ને 50 મિનિટ ફરીથી શું આવશે? ત્યાં દૈનિક ભરતી આવશે. તો દેટ ઇઝ ધ ક્રોનોલોજી ઓફ ટાઇડ એન્ડ એબ. કોઈ બી સ્થળ ઉપર ભરતી અને ઓટ આવવાનો સમયગાળો આપ કહી શકો છો. કોઈ બી એક સમય આપને આપી દે, અને જો આપ જ્યોગ્રાફી જાણો છો તો ક્યારે દરિયા કિનારે ઉપર જવું ક્યારે ના જવું, હે ના, યુ કેન ડિસાઇડ ઇટ વેરી વેલ ઇફ યુ નો ધ જ્યોગ્રાફી. છે કે નહીં બેન? ખ્યાલ આવ્યો વૈશાલીજી? ઉદય ખ્યાલ આવ્યો કે નહીં? કે શું ખ્યાલ આવ્યો? ના ના, એ દરિયામાં ક્યારે જવું નહીં બે, આ ખ્યાલ આવે નહીં. ભરતી ક્યારે આવશે, ઓટ ક્યારે આવશે? દરિયામાં ક્યાં જાઓ છો યાર જીવનમાં? બરાબર ને? આપણે થોડી પાંડવ છીએ કે દરિયામાં જઈને કલંક દૂર કરીશું. આપણે કલંક દૂર કરવાનું હોય તો ક્યાં જવાનું? હા, સિલેક્શન? ના ના, આપણે કલંક દૂર કરવું હોય તો કુંભ મેળામાં જવાનું. કુંભ મેળામાં જ્યાં લાગે છે ત્યાં નાહવાથી શું થઈ જાય છે? બધા પાપ ધોવાઈ જાય છે કે નહીં? એનું બી એક માઇથોલોજીકલ રીઝન છે. એની બી પૌરાણિક કથા છે. કુંભ મેળો કેમ ભરાય છે 4 જગ્યા ઉપર, એ આપણે ક્લાસમાં કહેતા બી હોઈએ છીએ. પહેલાં છે ને આ બધું ભણાવતા પહેલાં આપણે બધું આમ પંડિતનું જ કામ કરતા હતા, એટલે આ બધું આપણને ખ્યાલ છે. પછી એ ધંધો આપણે શું કરી દીધું બેન? બંધ કરી દીધું. કેમ? એના કલંક દૂર નહીં થઈ ગયો, ઘણા બધા કલંક લાગી ગયા એના કારણે. તો હવે આપણે જીવનમાં શું કર્યું? હવે આપણે જીવનમાં આ કામ ચાલુ કર્યું છે. તો આ થઈ ગઈ આપની કઈ ભરતી? દૈનિક અને અર્ધદૈનિક ભરતી. હવે આપણે વાત કરીશું બેન હાઈ ટાઈડની. કઈ ટાઈડની? હાઈ ટાઈડ. જ્યારે તમે જોતા હશો કે શું થાય છે, દરિયા કિનારે ભરતી જ્યારે આવે છે ને તો આમ આટલા મોટા મોટા મોજા નહીં ઉછળતા. પણ ક્યારેક તમે બોમ્બે ગયા છો ક્યારેક બોમ્બે? કેમ નહીં ગયા? યસ, બોમ્બે ગયો છે ક્યારેક? ઉદય, આમાંથી કોઈ નહીં ગયો? અભિષેક ગયો છે, હું ગયો છું. હું બોમ્બેમાં ક્યાં ગયો છું બેન બોલો? બધી જગ્યાએ. હા, મારા પપ્પાની તો સર્વિસ જ ત્યાં હતી ચર્ચ ગેટમાં. અમે અમદાવાદ રહેતા હતા, પપ્પા ત્યાં રહેતા, તો આપણે દર ઉનાળાના વેકેશનમાં જતા હતા. અને ત્યાં જઈને આપણે નોટિસ કર્યું શું કે દરિયા કિનારે શું હોય છે, મંથમાં 15 દિવસે શું આવતી હોય છે? બહુ જોરદાર ભરતી આવતી હોય છે. એટલી જોરદાર ભરતી આવશે. ક્યારેક મરીન ડ્રાઈવ ગયા છો તમે? મરીન સ્ટ્રીમમાં મરીન ડ્રાઈવ જુહુ ચોપાટી છે જ્યાં ત્યાં, તો આ સાઈડ છે પથ્થરોની દિવાળ છે, એના ઉપર આવીને આમ ભરતી અથડાય, આમ મોજા એટલા ઉછળે કે આમ રોડ ઉપર પાણી આવી જાય. 60 રોજ આવું ના હોય. આવું ખાલી પૂર્ણિમા અને અમાસના જ દિવસે હોય, કાં તો સુનામી આવે એ દિવસે હોય. સુનામી તો આવતી નથી, ક્યારે આવશે કોઈને ખબર નથી, તો કોઈ કહી નહીં શકતો. કેમ કે દરિયામાં જ્યારે ભૂકંપ આવશે ત્યારે સુનામી આવશે કે નહીં? હા, પણ આ મોજા ઊંચા ક્યારે આવશે ને એ આપણે ગણી શકીએ છીએ. કેમ કે એ છે મોટી ભરતી. કઈ ભરતી? મોટી ભરતી, જે પૂર્ણિમા અને અમાસના દિવસે આવે છે. તો હવે વાત કરીશું આપણે મોટી ભરતીની હાઈ ટાઈડની. કોની? હાઈ ટાઈડ. તો હાઈ ટાઈડની વાત કરીશું આપણે. હાઈ ટાઈડ, જો બેઝિકલી હાઈ ટાઈડ આપણને ક્યારે જોવા મળે છે? જ્યારે સિઝગી હોય છે. શું હોય છે? સિઝગી, રાઈટ? સિઝગી એટલે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર ત્રણેય શું હોય છે? એક જ દિશામાં હોય છે, ત્યારે એને સિઝગી કહેવાય. શું કહેવાય? સિઝગી. સિઝગી આપને મંથમાં 2 વખત જોવા મળશે. એક તો જ્યારે પૂનમ હશે. પૂનમ એટલે પૂર્ણિમા. પૂર્ણિમા ક્યારે હોય છે? હા, ફૂલ મૂન એને ઇંગ્લિશમાં કહેવાય. બે હોય છે ક્યારે? જ્યારે સમજો કે આ સૂર્ય છે. શું છે જીવનમાં? સૂર્ય. તો આ સૂર્ય, આ ચંદ્ર અને આ પૃથ્વી, 2 કન્ડિશન આપણે તમને બતાવીએ. સૂર્ય, ચંદ્ર અને જીવનમાં પૃથ્વી. બરાબર? તો બોલો બરાબર. અને એક છે આ કન્ડિશન, પૃથ્વી, ચંદ્ર, પૃથ્વી, સૂર્ય. આ રીતે. બોલો, આમાં પૂર્ણિમા ક્યારે હોય છે? આપને ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે કે નીચેમાંથી કઈ દિવસમાં પૂનમ હોય છે? જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર હોય,
કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી હોય. જેમ કે અહીંયા જોઈ રહ્યા છો સૂર્ય અને ચંદ્ર વચ્ચે શું છે? પૃથ્વી છે કે નહીં? અને અહીંયા શું છે? સૂર્ય અને પૃથ્વી વચ્ચે શું છે? ચંદ્ર છે. બટ ઓબ્વિયસ છે, ક્યારેક શું નહીં થઈ જતું? સૂર્ય અને ચંદ્ર અને પૃથ્વી વચ્ચે તો આવી નહીં શકતો, છે કે નહીં? નહીં તો અમુક લોકો કહેશે ઓ સર એક ત્રીજી કન્ડિશન મૂકે, સૂર્ય ચંદ્ર અને પૃથ્વીની વચ્ચે આવી ગયો. એવું તો છે નહીં. આ સૂર્ય તો અહીંયા જ છે વચ્ચે, એની ફરતે પૃથ્વી છે, ને અહીંયા શું છે? ચંદ્ર. તો ચંદ્ર જ્યારે અહીંયા હોય તો ચંદ્ર સૂર્ય પૃથ્વી ચંદ્ર. આ તો ચંદ્ર અહીંયા ફરીને આવી જાય તો સૂર્ય ચંદ્ર પૃથ્વી. તો પૂનમ ક્યારે હોય છે? સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર હોય ત્યારે પૂર્ણિમા હોય. મતલબ આ પૂર્ણિમાની કન્ડિશન છે. અને આ અમાસની કન્ડિશન છે. આ અમાસ છે, આ પૂર્ણિમા છે. જો આપ વાતને સમજવાનો ટ્રાય કરો, જો ચંદ્રમાનો પોતાનો કોઈ પ્રકાશ તો છે નહીં, સૂર્ય પ્રકાશથી શું થાય છે? પ્રકાશિત થાય છે કે નહીં? હવે જ્યારે શું થઈ જાય છે? સૂર્ય ચંદ્રની વચ્ચે આવી જાય છે, મતલબ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે, તો આ જે સૂર્યપ્રકાશ પડી રહ્યો છે તો ચંદ્રનો આટલો ભાગ શું થઈ જશે? સૂર્યના પ્રકાશથી પ્રકાશિત તો થઈ જાય, પણ એ ભાગ આપને ચંદ્રનો દેખાય નહીં. આ ભાગ સાઈડ હોય કે નહીં? આનો પડછાયો શું આવે? પૃથ્વીની તરફ આવે. તો આપના માટે ચંદ્ર પ્રકાશિત રહેશે નહીં. અને જ્યારે વાત અહીંયા આવે છે સૂર્ય પૃથ્વી અને ચંદ્રની, તમે એવું ના વિચારો કે પૃથ્વીનો પડછાયો સૂર્ય ઉપર પડતું હોય છે, ચંદ્ર ઉપર પડતું હોય છે. બેઝિકલી કેવું હોય છે કે જે પૃથ્વી છે અને જે ચંદ્ર છે ને, આની કન્ડિશન આમ છે. સૂર્ય તો બહુ મોટો છે કે નહીં? તો ઊંચાઈથી બી શું મળી જાય છે? ચંદ્રને આ પ્રકાશ મળી જાય છે. તો એ પ્રકાશ સાથે શું થાય છે? આ ચંદ્ર ઉપર પહોંચે તેનાથી થઈને પૃથ્વી ઉપર આવે છે, તો આપણે ચંદ્રમાં કેવો દેખાશે? પ્રકાશિત દેખાશે. તો જેવું આપ વિચારો છો ને એનાથી શું થાય છે? ઊંધું થાય છે. કે જ્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્ર હોય તેને શું કહેવાય? અમાસ કહેવાય. હે ને? ત્યારે ચાંદનો પડછાયો પૃથ્વી ઉપર આવતો હોય. અને જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી હોય ત્યારે એને શું કહેવાય? ત્યારે એને પૂર્ણિમા કહેવાય. હવે અમાસ હોય કે પછી શું હોય? પૂર્ણિમા હોય, બંને કન્ડિશન શું છે? સિઝગીની છે કે નહીં? બંને કન્ડિશન સિઝગીની છે. બંને કન્ડિશનમાં ત્રણે શું છે? ત્રણે એક જ લાઇનમાં છે કે નહીં? સૂર્ય ચંદ્ર પૃથ્વી એક જ લાઇનમાં છે કે નહીં? હવે સૂર્ય ચંદ્ર પૃથ્વી જો એક જ લાઇનમાં હોય તો હવે તમને આ રીતે વિચારવાનો છે. કઈ રીતે વિચારવાનો છે? કઈ રીતે વિચારવાનો છે? આ રીતે વિચારવાનું છે. કઈ રીતે? આ રીતે. લાઈક કે સમજો આ પૃથ્વી છે, આ ચંદ્ર છે અને આ સૂર્ય છે. તો ચંદ્ર બી આ દિશામાં પાણીને ખેંચી રહ્યો છે. ઓ માય ગોડ. ચંદ્ર બી ખેંચી રહ્યો છે, સૂર્ય બી પાણીને આ દિશામાં ખેંચી રહ્યો છે કે નહીં? તો સૂર્ય અને ચંદ્રનું શું થઈ લાગ્યું છે? સંયુક્ત ગુરુત્વાકર્ષણ બળ પાણીને એક જ દિશામાં ખેંચી રહ્યો છે. ને બટ ઓબ્વિયસ છે સૂર્ય અને ચંદ્રનો સંયુક્ત ગુરુત્વાકર્ષણ બળ પાણીને એક જ દિશામાં ખેંચશે તો ભરતી શું આવશે? ઊંચી આવશે કે નહીં? તો આને કહેવાય છે ઊંચી ભરતી. આ કન્ડિશનમાં બી અને આ કન્ડિશનમાં બી. ખ્યાલ આવ્યો? તો જ્યારે સિઝગીની અવસ્થા હોય છે, કઈ અવસ્થા? સિઝગી. સિઝગી કોને કહેવાય છે? જ્યારે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી શું હોય છે? એક જ સીધમાં હોય છે અને સિઝગી કહેવાય છે. સિઝગી મહિનામાં 2 વખત જોવા મળે છે. કેટલા વખત? 2 વખત. કઈ 2 વખત? અમાસ અને પૂર્ણિમાના દિવસ. અને અમાસ અને પૂર્ણિમાના કેટલા દિવસનો સમયગાળો હોય છે? 15 કે 14? 14. 2 અઠવાડિયાનો હોય ને બેન, 14 દિવસનો ગાળો હોય, રાઈટ? 15 દિવસનો હોય તો એક જ મહિનામાં ક્યારેક શું ના આવે? 2 પૂનમ આવે જ નહીં ને પછી તો, કે આવી જાય? આવે જ ને યાર, કેમ ના આવે? સ્ટાર્ટિંગમાં જ આવી ગઈ હોય તો 15 દિવસ પછી ફરી પૂનમ તો આવે જ ને. અમાસ આવે પછી 15 દિવસ પછી ફરી પૂનમ આવી જાય, તો આવે કે નહીં આવે? 1 તારીખે હોય તો 31 તારીખે ફરી આવી જાય કે નહીં? જો 15 દિવસ બી પડતું હોય તો એ રીતે. બટ 14 દિવસ ઉપર પડે છે. કેટલા દિવસ ઉપર? 14 દિવસ ઉપર. તો હવે અમાસ અને પૂર્ણિમા છે, રાઈટ? એ અમાસ અને પૂર્ણિમા ઉપર જે ભરતી આવે છે એને શું કહેવાય છે? એને હાઈ ટાઈડ કહેવાય છે. શું કહેવાય છે? હાઈ ટાઈડ. હવે હાઈ ટાઈડ તો આ બાજુ આવી. કઈ બાજુ આવી? આ બાજુ. તો આ બાજુ બી શું આવશે? બટ ઓબ્વિયસ એના વિરુદ્ધ દિશામાં હાઈ ટાઈડ આવશે કે નહીં? તો એના વિરુદ્ધ દિશામાં બી હાઈ ટાઈડ આવશે. શેના કારણે? સેન્ટ્રીપિટલ અને સેન્ટ્રીફ્યુગલ સેમ વસ્તુ. ખ્યાલ આવી ને આપણે? તો જે ક્રોનોલોજી છે, ક્રોનોલોજી તો એ જ રહેશે, પણ આમાં તમે આમ 6 કલાક 12 કલાક એડ નહીં કરી શકતા. બિકોઝ કેમ? કેમ કે શું છે, અત્યારે પૂર્ણિમા છે તેના 12 કલાક પછી પૂર્ણિમા થોડી રહેવાનો છે. ખ્યાલ આવે કે નહીં આપને? તો દેટ ઇઝ ધ થિંગ. બાકી જે ટાઈમિંગ ફિક્સ હોય છે ને, દૈનિક જ્વારનો હોય છે. કોનો હોય છે? દૈનિક ભરતી ઓટનો હોય છે. આમાં તો ખાલી આપણે દિવસ જ યાદ રાખવાનો છે. કે આપણે પૂછે કે મોટી ભરતી ક્યારે આવશે, તો ક્યારે આવશે? અમાસ અને પૂર્ણિમાના દિવસે આવે છે. હવે અમાસ અને પૂર્ણિમાના દિવસે જે ભરતી આવે છે એ ભરતીને કહેવાય છે મોટી ભરતી. કેવી ભરતી? મોટી ભરતી. એક હોય છે નાની ભરતી. કેવી ભરતી?
નાની ભરતી. એમ તો નાની ભરતી આપ કહો છો ખાલી, એને લો ટાઇડ કહેવાય છે ઇંગ્લિશમાં. શું કહેવાય છે? લો ટાઇડ. અને આને કહેવાય છે હાઈ ટાઇડ. શું કહેવાય છે? હાઈ ટાઇડ. હાઈ ટાઇડ ક્યારે આવે છે? પૂર્ણિમા અને અમાવસના દિવસે જ્યારે સીધગી હોય છે ને, સૂર્ય અને ચંદ્ર શું કરતા હોય છે? ગુરુત્વાકર્ષણ બળથી પાણીને એક જ દિશામાં ખીંચતા હોય છે. તેના સંયુક્ત પ્રવાહના કારણે શું આવે છે? જે ભરતી આવે છે ને આપણે શું કહીએ છીએ? મોટી ભરતી કહીએ છીએ. હવે શું હોય કે સમજો આ પૃથ્વી છે, આ પૃથ્વી છે, આ સૂર્ય છે અને આ ચંદ્ર છે, રાઈટ? અને આ પૃથ્વી છે, આ સૂર્ય છે અને આ ચંદ્ર છે. તો એક્ઝેક્ટ 90 એંગલનો બની ગયો કે નહીં? આ પાણીને આ દિશામાં ખેંચશે અને આ દિશામાં ખેંચશે કે નહીં? તો આના કારણે શું થશે કે ભાઈ ચંદ્રમાં અહીંયા વધારે ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો છે, પણ સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ એનાથી વિરુદ્ધ દિશામાં લાગી રહ્યો છે. અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એનાથી વિરુદ્ધ દિશામાં લાગશે તો બટ ઓબ્વિયસ છે અહીંયા એટલી ઊંચી ભરતી આવશે નહીં. તો આને શું કહેવાય છે? આને જ કહેવાય છે નાની ભરતી. શું કહેવાય છે? નાની ભરતી, નીપ ટાઇડ, રાઈટ? અને આ જે નીપ ટાઇડ છે, જેને આપણે નાની ભરતી કહી રહ્યા છે, એ ક્યારે આવશે? હા, તો આને શું કહેવાય છે? 7મા દિવસને શું કહેવાય છે? અડધો ચાંદ હોય ત્યારે શું કહેવાય છે ને? હા, સાતમ કે આઠમના દિવસે, બરાબર ને? શું આવતી હોય છે? આપણે લો ટાઇડ આવવું જોઈએ. સાતમ આઠમ. એક આ વખતે જો સાતમમાં આવી તો નેક્સ્ટ વર્ષે શું આવશે? આઠમમાં આવશે. નેક્સ્ટ અઠવાડિયામાં શું આવશે? આઠમમાં આવશે. બીકોઝ આપને ખબર છે કે ભાઈ શું હોય છે, 15 દિવસમાં એક વખત પૂર્ણિમા આવે છે તો નેક્સ્ટ ટાઈમ શું આવશે? 14 દિવસમાં. આ રીતનું ચાલતું હોય છે, રાઈટ? એક્ઝેક્ટ આપ 15 કે 14 દિવસ લઈ શકતા નથી. આ રીતનું હોય છે, રાઈટ? તો દેટ ઇઝ અ થિંગ. તો આપ કહી શકો છો કે જ્યારે શું હોય છે? સાતમ આઠમ હોય છે. શું હોય છે જીવનમાં? સાતમ આઠમ. તો સાતમ આઠમના દિવસે શું આવતું હોય છે? નાની ભરતી. કેમ કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બનતો હોય છે? 90 ડિગ્રીનો. કેટલા ડિગ્રીનો? 90 ડિગ્રીનો. અને મોટી ભરતી ક્યારે આવતી હોય છે? અમાસ અને પૂર્ણિમાના દિવસે. ક્યારે આવતી હોય છે? અમાસ અને પૂર્ણિમાના દિવસે. તો આ છે જીવનમાં મોટી ભરતી અને નાની ભરતીનો કોન્સેપ્ટ. આપણે ક્વેશ્ચન પૂછે કે વિશ્વમાં સૌથી ઊંચી ભરતી ક્યાં આવે છે? વિશ્વમાં સૌથી ઊંચી ભરતી તો આ તો આપણે બતાવ્યું જ નહીં ને. તો આવો આપણે બતાવીએ. તો યાદ રાખજો, આપણે ક્યારેક ક્વેશ્ચન પૂછે કે વિશ્વમાં સૌથી ઊંચી ભરતી ક્યાં આવેલી છે? તો વિશ્વમાં સૌથી ઊંચી ભરતી આવે છે ફંડીની ખાડીમાં. શેમાં? ફંડીની ખાડી, રાઈટ? બે ઓફ ફંડી. ફુંડી કહેવાય છે એમ તો. આપણે ફંડી ગુજરાતીમાં કહીએ છીએ. ઇંગ્લિશમાં દેટ ઇઝ નોન એઝ બે ઓફ ફુંડી. ક્યાં આવેલી છે, રાઈટ? તો આવો તમને શેમાં બતાવી દઈએ? પહેલામાં બતાવી દઈએ. પહેલામાં એટલે મેપમાં બતાવી દઈએ. આપણે અમેરિકા અને કેનેડા જોયો છે કે નહીં? તો અમેરિકા અને કેનેડા જ્યાં વિભાજિત થાય છે ત્યાં આવેલો જ છે બે ઓફ ફંડી. નોવા શોકિયાશિયાના પાછળ. નામ બી એવું જોરદાર છે કે બોલવામાં આપણને તકલીફ પડશે, નોવા શ્વાસિયા. પણ આપણે મેપમાં લોકેશન તો ખબર જ છે, આપણને મળી જશે તરત જ. જો અહીંયા આવેલું છે. આ શું થયું બે? આ રહ્યો. દેખાય આપને બે ઓફ ફંડી કે નહીં દેખાય? ક્યાં છે? આખું બે ઓફ ફંડી છે, પણ આટલા મોટામાં તમને નહીં દેખાતું હોય. થોડું આપણે એને નાનું કરીએ જીવનમાં તો આપને ખબર પડશે કે આવેલો ક્યાં છે. હવે ખબર પડી રહી છે ક્યાં આવેલો છે? ક્યાં આવેલો છે? તો આ વધારે મોટો થઈ ગયો ભાઈ. આ છે ને, અહીંયાથી હટાવો, ઇમેજ લઈ લઈએ આપણે. હા, તો બેઝિકલી અહીંયાથી આપણે ખ્યાલ આવી જશે. આ રહ્યો બે ઓફ ફંડી, બરાબર ને? ખ્યાલ આવી નહીં આપને, રાઈટ? આ નોવા શ્વાસિકા દેખાઈ રહ્યો છે ને આપને? તો અહીંયા જે સાંકડો ભાગ છે ને એકદમ, દેટ ઇઝ વે ઓફ ફંડી. હંમેશા ઊંચી ભરતી ક્યાં આવે છે? જ્યાં દરિયા કિનારો સાંકડો હોય છે કે ત્યાં દરિયા કિનારો પહોળો હોય છે? હંમેશા દરિયા કિનારો સાંકડો હોય તો વધારે પાણી શું હોય? સાંકડા વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરે કે નહીં? તો પાણી શું થઈ જાય? વધારે ઊંચું થઈ જાય, રાઈટ? તો એને જ કહેવાય છે ઊંચી ભરતી. તો વિશ્વમાં સૌથી ઊંચી ભરતી ક્યાં આવે છે? હંમેશા યાદ રાખજો, એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, એક્ઝામમાં પૂછાઈ જાય એવો. એનું નામ છે બે ઓફ ફંડી. ક્યાં આવે છે? બે ઓફ ફંડીમાં. ફંડીની ખાડીમાં આવે છે. ક્યાં આવે છે? ફંડીની ખાડીમાં, રાઈટ? ખ્યાલ આવ્યો? ભારતમાં સૌથી ઊંચી ભરતી ક્યાં આવે છે?
બંગાળની ખાડીમાં નહીં, બંગાળની ખાડીમાં બી ઊંચી ભરતી આવશે, પણ ખાડી કરતાં વધારે સાંકડું શું હોય છે? ખાડી કરતાં વધારે સાંકડું હોય છે અખાત. હે ને, અમને યાદ હોય તો આપણે શેમાં નાળમાં, અખાતમાં અને ખાડીમાં ડિફરન્સ બતાવેલો છે. હે ને, ક્રીક કોને કહેવાય, ગલ્ફ કોને કહેવાય અને બે કોને કહેવાય. હે ને, એકદમ સાંકડો ભાગ હોય જીવનમાં, કાદો કીચડવાળો જચાયેલો ભાગ હોય, રાઈટ, તો એને આપણે શું કહીએ છીએ? નાળ. આ ભાગની સાંકડાઈ થોડી વધે તો એને શું કહે છે આપણે? અખાત. અને જો બહુ પોળો થઈ જાય, હે ને, દરિયા, તો એ ભાગ જે ત્રણ બાજુથી જમીન તો ખેરાયેલો હોય પણ એનો મુખ ખુલ્લો હોય તો એને શું કહેવાય? એને ખાડી કહેવાય. તો આ રીતે તો બે ઓફ બેંગોલ આપ જોશો તો આખું લાઇકવાઇઝ જીવનમાં આ રીતે શું છે? ઇન્ડિયા છે તો આખું આ રીતનું છે કે નહીં? પણ જે આપની ગલ્ફ છે એ શું છે? સાંકડી છે કે નહીં? આ બી સાંકડો છે ને આ બી સાંકડો છે, તો એટલા કારણે આપણે એને શું કહીએ છીએ? અખાત કહીએ છીએ. અને સાંકડી જગ્યા ઉપર શું આવે છે? વધારે ઊંચી ભરતી આવે છે. તો ભારતમાં સૌથી ઊંચી ભરતી ક્યાં આવે છે? કચ્છના અખાતમાં. ક્યાં આવે છે? કચ્છ અને ખંભાતના અખાતમાં, મતલબ ગુજરાતમાં. ગુજરાતમાં સૌથી ઊંચી ભરતી આવે છે. અને જેટલી વધારે ઊંચી ભરતી આવશે એટલી જ વધારે તમે શું બનાવી શકો છો? ભરતી ઉર્જા બનાવી શકો છો કે નહીં? તો ભારતમાં સૌથી વધારે ભરતી ઉર્જાનું ઉત્પાદન કયો રાજ્ય કરી શકે છે? તો ભારતમાં સૌથી વધારે ભરતી ઉર્જાનું ઉત્પાદન કયો રાજ્ય કરી શકે છે? ગુજરાત કરી શકે છે. કોણ કરી શકે છે? ગુજરાત. ફર્સ્ટ નંબર ગુજરાતનો. સેકન્ડ નંબર કોનો? તો સેકન્ડ નંબર પશ્ચિમ બંગાળનો. બે જ રાજ્યો ભરતી ઉર્જાનું ઉત્પાદન કરી શકે છે. ગુજરાત એટલા માટે કેમ કે એની પાસે અખાત છે. પશ્ચિમ બંગાળ એના માટે કેમ કે એની પાસે શું છે? ખાડી છે. બાકી બધામાં તો શું છે? સીધો દરિયા કિનારો છે કે નહીં? તો અહીંયા એટલી ઊંચી ભરતી આવશે નહીં ને, પાણી સીધું જ ચડશે. અને જો વધારે ઊંચી ભરતી નહીં આવે તો બટ ઓબ્વિયસલી આપ શું નહીં કરી શકશો? ભરતીના પાણીને વધારે ઊંચાઈ ઉપર રોકી શકશો નહીં. અને વધારે ઊંચાઈ ઉપર નહીં રોકી શકો, બહુ નીચું જ પાણી રોકાશે તો બટ ઓબ્વિયસ જ્યારે આ પાણીને આમ છોડશો તો એ પાણીની શું હશે? ગતિજ ઉર્જા ઓછી બનશે કે નહીં? આપણે શોર્ટમાં કહી રહ્યા છીએ આ વસ્તુ, તો આપણે તમને સમજાય જ છે. લાઇકવાઇઝ કે ભાઈ જેટલો ઊંચો ડેમ બનાવો છો એટલી વધારે વિદ્યુત ઉર્જા બને છે કે નહીં? કેમ? જેટલો ઊંચો ડેમ બનાવો એટલું વધારે વિદ્યુત ઉર્જા બને છે. કેમ કે જો તમારો ડેમ વધારે હોય તો જેટલી ઊંચાઈ વધે તો પાણીને તમે આટલી ઊંચાઈ ઉપર રોક્યું કે નહીં? હવે આટલી ઊંચાઈ ઉપર રોક્યું તો જેટલી ઊંચાઈ ઉપર તમારું પાણી હશે એટલું જ શું હશે? એની સ્થિતિજ ઉર્જા વધારે હશે. કેમ કે સ્થિતિજ ઉર્જાનો ફોર્મ્યુલા શું હોય છે? mgh. આ પાણીનો દર, ગુરુત્વાકર્ષણ અને શું જીવનમાં હાઇટ, કેટલી હાઇટ ઉપર છે. તો જો ઊંચાઈ વધારે છે તો હાઇટ વધારે હોવાના કારણે શું થઈ જશે? સ્થિતિજ ઉર્જા વધી જશે. હવે પાણીને આપ અહીંયાથી છોડશો તો 60 પાણી નીચે આવશે કે નહીં? તો આ સ્થિતિજ ઉર્જાનું રૂપાંતર શેમાં થશે? ગતિજ ઉર્જામાં. અને ગતિજ ઉર્જાનું સૂત્ર શું થશે? 1/2 mv². અને ઉર્જા સંરક્ષણના સિદ્ધાંતથી આપ જાણો છો કે ઉર્જાનો સર્જન કે વિનાશ શક્ય છે નહીં. સ્થિતિજ ઉર્જા વધારે રહેશે તો ગતિજ ઉર્જા બી વધારે બનશે. અને આ વધારે ગતિજ ઉર્જાવાળું પાણી શું પડશે? નીચે ટર્બાઇન ઉપર પડશે કે નહીં? તો ટર્બાઇનને સટાસટ ફેરવશે. તો જેટલી વધારે ગતિજ ઉર્જા હશે એટલી જ વધારે શું બનશે? યાંત્રિક ઉર્જા. અને ટર્બાઇનથી શું કનેક્ટેડ હોય છે? જનરેટર. અને આ યાંત્રિક ઉર્જાનો જનરેટર શેમાં રૂપાંતરણ કરશે? વિદ્યુત ઉર્જામાં. શેમાં? વિદ્યુત ઉર્જામાં. તો આ રીતે શું હોય છે? જો સ્થિતિજ ઉર્જા વધારે હોય છે તો વિદ્યુત ઉર્જા બી વધારે બને છે. અને સ્થિતિજ ઉર્જા ક્યારે વધારે હોય છે? જ્યારે ડેમ શું હોય છે? ઊંચું હોય છે. હવે જો ઊંચી ભરતી આવતી હોય તો દરિયા કિનારે આપ શું કરો છો? આ રીતે પાળ બાંધો છો. ઊંચી ભરતી આવશે તો જ આ પાળની ઉપર શું આવશે? પાણી આવશે કે નહીં? નીચી ભરતી આવે તો અહીંયાથી થાણીને જ જતો રહે, રાઈટ. તો આ રીતે ઊંચું શું આવે છે? ભરતી આવવાના કારણે પાણી અહીંયા સુધી ભરાઈ જાય. હવે જ્યારે ઓટ આવે તો અહીંયા સુધીનું તો પાણી ઉતરી જશે, પણ આટલો ભાગ તો પાણીનો રોકાઈ ગયો કે નહીં? પછી આને જ છોડીને શું કરવામાં આવે છે? વિદ્યુત ઉર્જા બનાવવામાં આવે છે. એને આપણે કહીએ છીએ ભરતી ઉર્જા. શું કહીએ છીએ? ભરતી ઉર્જા. તો આ ત્યારે જ પોસિબલ છે જ્યારે ભરતી ઊંચી આવે. નીચી ભરતી આવે તો પાળ તમે ઊંચું, બહુ પાળ ઊંચું બાંધી દીધું પણ ત્યાં સુધી તો પાણી પહોંચ્યું જ નહીં ને, તો પછી એ પોસિબલ બનશે નહીં. તો ઇન્ડિયામાં બે જ જગ્યાએ ઊંચી ભરતી આવે છે, ગુજરાતમાં અખાતના કારણે અને પશ્ચિમ બંગાળમાં શેના કારણે? ખાડીના કારણે, રાઈટ. તો ભારતમાં બે રાજ્યો જ ભરતી ઉર્જાનું ઉત્પાદન કરે છે, એક ગુજરાત અને બીજો પશ્ચિમ બંગાળ. પણ વધારે ઊંચી ભરતી ક્યાં આવે છે? ગુજરાતમાં. તો વધારે ભરતી ઉર્જાનું ઉત્પાદન કોણ કરે છે? ગુજરાત. તો ભારતમાં સૌથી વધારે ભરતી ઉર્જા કોણ બનાવે છે? ગુજરાત બનાવે છે, રાઈટ. તો આ હતો આપનો આખો ભરતી અને ઓટ. ભરતી અને ઓટમાં પહેલી બાબત આપણે જે યાદ રાખવું જોઈએ કે ભરતી અને ઓટ શેના કારણે આવે છે? તો પૃથ્વીના ધરીભ્રમણના કારણે. વેરી ગુડ. ભરતીના કેટલા પ્રકાર હોય છે? બે પ્રકાર. કયા બે પ્રકાર? દૈનિક ભરતી અને ઊંચી ભરતી. હે ને, દૈનિક ભરતીમાં જ બીજો ભાગ કહીએ છીએ આપણે એને અર્ધદૈનિક ભરતી. એક પ્રકારના કહેવાય એ શું કહેવાય? ડાયરેગ્યુલર ટાઇડમાં જ કહેવાય. દૈનિક અર્ધદૈનિક ભરતી જે રોજે રોજ આવે છે. અને ઊંચી ભરતી ક્યારે આવે છે? પૂર્ણિમા અને અમાસના દિવસે, રાઈટ. હવે જે દૈનિક ભરતી છે એનો સમયગાળો શું હોય છે? તો જે બી સ્થળ ઉપર શું હોય છે? ભરતી આવે છે એના 12 કલાક અને
24 મિનિટ પછી ત્યાં શું આવશે? અર્ધ દૈનિક ભરતી. અને 24 કલાક અને 50 મિનિટ ઉપર શું આવશે? દૈનિક ભરતી. છે કે નહીં? જ્યાં બી ભરતી છે એના 6 કલાક 12 મિનિટ પછી ત્યાં શું આવશે? ઓટ આવશે. યાદ આવ્યું કે ને આખી ક્રોનોલોજી? અને જ્યારે આપણે શેની વાત કરીએ છીએ ઊંચી ભરતી, તો એમાં તો ટાઈમની કોઈ ક્રોનોલોજી છે નહીં. એમાં તો ખાલી એક જ છે કે ભાઈ પૂર્ણિમા અને અમાસના દિવસે શું આવે છે? ઊંચી ભરતી. અને સાતમ આઠમના દિવસે શું આવે છે? નાની ભરતી. રાઈટ, જેને આપણે કહીએ છીએ ન્યૂબ ટાઈડ. અને ઊંચી ભરતીને શું કહીએ છીએ? હાઈ ટાઈડ. વિશ્વમાં સૌથી ઊંચી ભરતી ક્યાં આવે છે? બે ઓફ ફંડીમાં, ફંડીની ખાડીમાં. ફંડીની ખાડી નીચેમાંથી કયા સાગરમાં આવેલી છે? સાગરમાં એટલે કયા મહાસાગરમાં છે? આવું ક્વેશ્ચન પૂછે તો એટલાન્ટિક મહાસાગરમાં છે. કયા મહાસાગરમાં? એટલાન્ટિક મહાસાગરમાં છે. કઈ બાજુ? તો યુએસએ અને કેનેડાની બાજુ. હે ને, યુરોપની બાજુ નહીં. કઈ બાજુ છે? યુએસએ કેનેડાની બાજુ છે. ભારતમાં સૌથી ઊંચી ભરતી ક્યાં આવે છે? કયા રાજ્યમાં આવે છે? તો ગુજરાતમાં આવે છે. કચ્છના અખાતમાં આવે છે. રાઈટ. અને ભારતમાં સૌથી વધારે ભરતી ઉર્જા કોણ બનાવી શકે છે? ગુજરાતમાં બનાવી શકાય છે. અને સેકન્ડ નંબર ઉપર પશ્ચિમ બંગાળ. ક્યાં આવશે જીવનમાં? પશ્ચિમ બંગાળ સેકન્ડ નંબર ઉપર. રાઈટ. તો આટલું ભરતી અને ઓટમાં આપ યાદ રાખશો તો ભરતી અને ઓટના ક્વેશ્ચન આપ આરામથી કરી શકશો. ડન. તો આ ભરતી અને ઓટનો ટોપિક હવે શું કરીએ છીએ આપણે જીવનમાં? પૂરું કરીએ છીએ. શું કરીએ છીએ? પૂરું. રાઈટ. હવે જો બેઝિકલી આપણું ટોપિક ભરતી અને ઓટ નતો, આપણો ટોપિક શું હતો? હા, સૂર્યની સાપેક્ષ પૃથ્વીની સ્થિતિ. તો સૂર્યની સાપેક્ષ જે પૃથ્વીની સ્થિતિ છે ને શું થઈ જાય છે? કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે. કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે શેના કારણે? એના ધરીભ્રમણના કારણે અને એના પરિભ્રમણના કારણે. ધરીભ્રમણના કારણે શું હોય છે? અલગ અલગ સ્થળ સૂર્યની સામે આવી રહ્યા છે. અને પરિભ્રમણના કારણે શું થઈ રહ્યું છે? પૃથ્વી ક્યારેક સૂર્યની નજીક આવી રહી છે, ક્યારેક પૃથ્વી સૂર્યની દૂર જઈ રહી છે. તો સૌથી ઊંચી ભરતી કઈ સ્થિતિમાં આવશે? હે ને, જેમ કે આ તો વિશ્વની સૌથી ઊંચી ભરતી ક્યારે આવે છે? ક્યાં આવે છે? બે ઓફ ફંડીમાં આપણે કીધું. અને ઊંચી ભરતી ક્યારે આવે છે? તો પૂર્ણિમા અને અમાસના દિવસે. પણ સૌથી ઊંચી ભરતી ક્યારે આવશે એને આપણે સમજવું છે. તો જો સૌથી ઊંચી ભરતી ક્યારે આવશે તો બેઝિકલી કેવું હોય કે જેમ કે સમજો આ જીવનમાં શું છે? સૂર્ય છે. શું છે? સૂર્ય. સમજવાનું શું છે? આ સૂર્ય છે જ. અને એની ફરતે જે આપણી પૃથ્વી છે, તો પૃથ્વી અંડાકાર માર્ગ ઉપર ગતિ નહીં કરતી. આપણે ખબર છે કે નહીં? આ રીતે લંબગોળ માર્ગ છે કે નહીં? હવે પૃથ્વી શું આવે છે? ક્યારેક સૂર્યની સૌથી નજીક આવે છે, ક્યારેક સૂર્યની શું થાય છે? સૌથી દૂર. છે કે નહીં? સૌથી નજીક જ્યારે હોય ત્યારે એને શું કહેવાય? પાસ. પાસ એટલે નજીક, પેરીહિલિયન. અને સૌથી દૂર જાય ત્યારે એને શું કહેવાય છે? અવે. અવે એટલે દૂર, એને એપીહિલિયન. તો પેરીહિલિયન એન્ડ એપીહિલિયન. પૃથ્વી જ્યારે સૌથી નજીક હોય એને શું કહેવાય? એને શું કહેવાય? ઉપભૂ કહેવાય. શું કહેવાય? ઉપભૂ. અને જ્યારે શું હોય? સૌથી દૂર હોય એને શું કહેવાય? અપભૂ. શું કહેવાય? અપભૂ. હવે જો પૃથ્વી જો સૂર્યની સૌથી નજીક છે તો બટ ઓબ્વિયસ છે અહીંયા સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગશે કે નહીં? તો પૃથ્વી શું હોય? પોતાની પેરીહિલિયન અવસ્થામાં હોય. કઈ અવસ્થામાં? પેરીહિલિયન. પેરીહિલિયન એટલે ઉપભૂની અવસ્થામાં. એની સાથે સાથે જે પૃથ્વી છે, પૃથ્વીની આજુબાજુ જે ચંદ્રમા ફરે છે ને, તો ચંદ્રમાનું બી આ રીતનું જ. ચંદ્રમા પૃથ્વીથી ક્યારેક સૌથી નજીક હોય છે, ક્યારેક સૌથી દૂર હોય છે. ચંદ્રમા પૃથ્વીની સૌથી નજીક જ્યારે હોય ત્યારે એને કહેવાય છે પેરીજી. પેરીજી એટલે ચંદ્રમા શું છે? પૃથ્વીની સૌથી નજીક છે. અને ચંદ્રમા જ્યારે પૃથ્વીની સૌથી દૂર છે એને શું કહેવાય છે? એને કહેવાય છે અવે. અવે એટલે એપોજી. શું કહેવાય છે એને? એપોજી. તો ચંદ્રમા બી શું હોય? પૃથ્વીની સૌથી નજીક હોય. તો પેરીહિલિયન પૃથ્વી સૂર્યની સૌથી નજીક હોય, ચંદ્રમા પૃથ્વીની સૌથી નજીક હોય, મતલબ શું હોય? પેરીજીની સ્થિતિ હોય. અને એ જ દિવસે શું હોય? પૂર્ણિમા કે અમાસ હોય. તો સૌથી ઊંચી ભરતીની શું બની ગઈ? કન્ડિશન બની ગઈ કે નહીં? કેમ કે શું છે? પૃથ્વી સૂર્યની સૌથી નજીક છે. તો સૂર્યનું સૌથી વધારે ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી ઉપર લાગી રહ્યું છે કે નહીં? ચંદ્રમા પૃથ્વીની સૌથી વધારે નજીક છે, તો ચંદ્રમાનો વધારે ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી ઉપર લાગી રહ્યું છે કે નહીં? અને ઉપરથી કઈ સ્થિતિ છે? પૂર્ણિમાને કે અમાસની સ્થિતિ છે. જ્યારે શું થઈ રહ્યું છે? મતલબ સૂર્ય અને ચંદ્રમાનો ગુરુત્વાકર્ષણ બળ એક જ દિશામાં લાગી રહ્યું છે. તો પૂર્ણિમા અને અમાસના કારણે ઊંચી ભરતી તો આવશે, પણ આ ઊંચી ભરતી બી સૌથી ઊંચી હશે. કેમ કે આ વખતનો જે ગુરુત્વાકર્ષણ બળ છે સૌથી વધારે છે. કેમ કે સૂર્ય બી પૃથ્વીની સૌથી નજીક છે અને ચંદ્રમા બી પૃથ્વીની સૌથી નજીક છે. ખ્યાલ આવે બેન? શું ખ્યાલ આવ્યો? સૌથી ઊંચી ભરતી ક્યારે જોવા મળે છે? તો સૌથી ઊંચી ભરતી જ્યારે જોવા મળે છે જ્યારે પેરીહિલિયન, પેરીજી અને પૂર્ણિમા કે અમાસની સ્થિતિ શું હોય છે? એક જ દિવસે જોવા મળી જાય છે. આવા રેર કેસમાં બનતું હોય છે. 1433 ત્યારે શું આવી હતી? વિશ્વની સૌથી ઊંચી ભરતી આવી હતી. ક્યારે આવી હતી? ઈસવીસન 1433. ક્યારેક ક્યારેક ઘટતી વિરેલે બનતી ઘટના છે. કેવી બનતી ઘટના છે? વિરેલે બોલે તો ક્યારેક ક્યારેક, હે ને? જેમ કે આપણો જન્મ થયો શું છે? ક્યારેક ક્યારેક બનતી ઘટના છે કે નહીં? એક જ વાર બનતી ઘટના છે. જો જોરદાર. રાઈટ.
રોકીભાઈનો જન્મ તો એક જ વખત થયો કે નહીં, એ રીતનું હે ને. તો દેટ ઇઝ દેટ. તો રોજ રોજ તમને આવી સ્થિતિ નહીં જોવા મળે કે પેરીહિલિયન, પેરીજી અને શું આવી ગયું, પૂર્ણિમા કે અમાવસ એક જ દિવસે આવી ગયું. કેમ કે વર્ષમાં એક જ વખત શું હોય, પેરીહિલિયન હોય કે નહીં, અને એ જ દિવસે પૂર્ણિમા આવે, એ જ દિવસે શું આવે, ચંદ પેરીજી બી આવે, એવી સ્થિતિ શું હોય, બહુ ઓછી હોય. તો દેટ ઇઝ ધ થિંગ. બટ જો આવ્યો સંયોગ બન્યો તો શું થશે, સૌથી ઊંચી ભરતી આવશે. તો ક્યારેક એક્ઝામમાં સૌથી ટફ ક્વેશ્ચનમાં જાય તો આમાં જાય કે ભાઈ વિશ્વની સૌથી ઊંચી ભરતી ક્યારે જોવા મળી શકે છે, કે સૌથી ઊંચી ભરતી આવવાની સંભાવના ક્યારે હોય છે. તો ક્યારે હોય છે, જ્યારે પેરીહિલિયન, પેરીજી અને શું હોય છે, પૂર્ણિમા કે અમાસની સ્થિતિ એક જ દિવસમાં આવી જતી હોય છે ને, ત્યારે હોય છે. ક્યારે હોય છે, ત્યારે હોય છે. ડન, ક્લિયર. તો હવે આ ટોપિક આપણે શું કરીએ છીએ, સમાપ્ત કરીએ છીએ, રાઈટ. આ ટોપિક મતલબ ભરતી અને ઓટનો ટોપિક. હજી બી શું થઈ રહ્યો છે, હજી બી શું થઈ રહ્યો છે, સૂર્યની સાપેક્ષ પૃથ્વીની સ્થિતિના કારણે અલગ અલગ અસરો થઈ રહી છે. દિવસ રાત થાય છે, તમે કીધું ને તમને, શેના કારણે, ધરીભ્રમણના કારણે. ભરતી અને ઓટ થાય છે શેના કારણે, ધરીભ્રમણના કારણે. પરિભ્રમણના કારણે શું કર્યું આપણે, દિવસ અને રાતની લંબાઈમાં પરિવર્તન કર્યું કે નહીં. તો એ કેવી રીતે થાય છે, એની સાથે સાથે તમને ક્વેશ્ચન થશે કે ભાઈ જીવનમાં જે પવનો ચાલે છે, તો પવનો ચાલવાનું કારણ શું છે, પવનોની જે દિશા બદલાય છે એનું કારણ શું છે. એની સાથે સાથે બોલો બેન, ઋતુઓનું જો પરિવર્તન જોવા મળે છે, ઋતુઓનું પરિવર્તન શેના કારણે જોવા મળે છે. તો આ બધાને અસર ક્યાંક ને ક્યાંક શું જશે, કાં તો ધરીભ્રમણમાં જશે, કાં તો પરિભ્રમણમાં. હવે કઈ કઈ ધરીભ્રમણમાં જશે, કઈ કઈ પરિભ્રમણમાં જશે, એ બી આપણે કહીશું, પણ આજે નહીં. ક્યારે, કાલે, મતલબ નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે, હે ને. આજે આપણે એટલું રાખીએ, બિકોઝ એક નો ટોપિક છે, આપણે થોડું હવે જીવનમાં શું જોઈએ, આને સમજવા માટે સમય જોઈએ. તો આને મસ્ત રિવાઇઝ કરીને આવજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું તો પછી આગળની ચર્ચા કરીશું. ઓકે, ડન. કોઈ ડાઉટ હોય તો આમાં પૂછી શકો છો.